very good morning to all. This is Kathy from Aspire Square Career Consultant. Welcome to all to the most awaited event, the Gujarat's biggest webinar of Able Aspire 2021. From the last 1 month, the most exciting event is finally going to be revealed. Today's webinar is exclusively for those who wants to live, study and settle in abroad. This is not just a webinar. This is an answer to your all questions regarding study abroad. Give it a test. All over the under his leadership, the one small firm is now become a giant brand in the industry. His client-oriented approach makes the Aspire Square Consultant a one-stop solution for every immigration, study visa, and work. A man who is a vision to establish and a mission to achieve it. He is none other than Mr. Maulik Rawal, a founder and a director of Aspire Square Group of Companies. Please welcome, sir. Thank you, Kathy. How are you? Welcome, sir. All the best. Thank you for warm welcome. Friends, good morning all. Now we can roll further. Affable Aspire 2021. સૌથી પહેલા what is Affable Aspire 2021? ઘણા બધાને હશે પ્રશ્નો કે કેવી રીતે જઈશ, માં શું હોવું જોઈએ, શું થવું જોઈએ, કઈ આઈડિયા નતો. તો આજે આઈડિયા એ તમારા પ્રશ્નો એનો જવાબ કદાચ હું આપી શકીશ. સૌથી પહેલા તો દરેક ગુજરાતી જે અહીંયા વેબિનારમાં હાજર છે એ દરેક ગુજરાતીઓનું ખૂબ ખૂબ આભાર કે એમને આ વેબિનાર અટેન્ડ કર્યો. આ વેબિનારને સફળ બનાવવા માટે તમે જે હાજરી આપી છે બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે બીઇંગ ગુજરાતી મને બી યાદ છે કે બીઇંગ ગુજરાતી શું હોય. તો સન્ડેની સવાર ગુજરાતી ક્યારેય પણ સન્ડેની સવાર મિસ નથી કરતું. સન્ડેની સવાર હોય, ફાફડા જલેબી હોય અને ગાંઠિયા હોય અને સરસ મજાની ચા હોય. જો આ હોય તો જ ગુજરાતીની સવાર રવિવારની તો સારી જાય. એટલા માટે આ સવાર તમારી ના બગડે અને આ સવારનો તમે પૂરેપૂરો આનંદ લઈ શકો. એન્ડ ધેટ ઇઝ ધ ઓન્લી રીઝન આ સવાર ના બગડે એટલે અમે આ વેબિનાર જે 9 વાગે ચાલુ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. બટ વી થોટ કે જો 9 વાગે ચાલુ કરીએ તો 10% પબ્લિક જ આ ઇવેન્ટને માણી શકે. બાકી બધા રવિવારની સરસ મજાની ઊંઘ ખેંચી લે અને પછી જ જાગે. બરાબર? તો એના કારણે અમે 11 વાગે આ ઇવેન્ટ પ્લાન કર્યું અને 11 વાગે તમે ધીરુભાઈ પાછળ કરો ટીમ હું આગળ જઈ. હા, એટલે અમે આ વેબિનાર સન્ડે પ્લાન કર્યો, સન્ડે 11 o'clock પ્લાન કર્યો કે જેથી મેક્સિમમ પબ્લિકને આ વેબિનારનો લાભ મળે. હવે આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ. અને આશા રાખીશ કે આ ઇવેન્ટ પત્તા તમારા જે પ્રશ્નો છે સ્ટડી અબ્રોડના એને હું કંઈક અંશે સોલ્યુશન આપી શકું, કંઈક અંશે સમાધાન આપી શકું, કંઈક અંશે એના આન્સર આપી શકું. મારી ટીમ છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ આઈટી ટીમ, મારી સેલ્સ ટીમ, માર્કેટિંગ ટીમ, પ્રોસેસ ટીમ અમદાવાદ, બરોડા, સુરત અને વિદ્યાનગર બધી ટીમ દરેક એસ્પાયરન્ટની જે મહેનત એ મહેનતના કારણે આજે ગુજરાતમાં ઓલમોસ્ટ જગ્યાએ વેધર ઇટ ઇઝ ઓન ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ દરેક ગુજરાતીને અમે પહોંચી શકીએ એના માટેની અમારી જે મહેનત હતી એ ખૂબ જ સફળ રહી. કદાચ તમે બી ફીલ કર્યું હશે કે મોટાભાગના ગુજરાતી એસ્પાયરન્ટ છે જે બહાર જવા માંગે છે એ મારી ટીમના કારણે ત્યાં સુધી અમે પહોંચી શકીએ. થેન્ક યુ ધ એન્ટાયર એસ્પાયર સ્ક્વેર ટીમ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. અને આ ઇવેન્ટને આ હ્યુજ સક્સેસ અપાવવા માટે જે તમે મહેનત કરી છે તો એના કારણે મારી જવાબદારી બી ખૂબ વધી ગઈ. મેં વિચાર્યું હતું કે 10-15 જણા આવશે તો એક પર્સનલ વેબિનાર એટેન્ડ કરાવડાવી લઈશું, નાનકડા પ્રશ્નો અને જવાબો આપી દઈશું. પણ એવું કંઈ ન થયું. એટલું બધું હ્યુજ પબ્લિકની ડિમાન્ડ બી આવી. ઘણા લોકો મને પૂછવા લાગે કે સર તમારો વેબિનાર ક્યારે છે. દરેક જગ્યાએ છેલ્લા 10 દિવસથી કોન્સ્ટન્ટ હું મારા ફોન ઉપર કોલ આવી રહ્યા છે કે તમારો વેબિનાર એટેન્ડ કરવો છે. એટલે મારી પોતાની જવાબદારી બી મારી ટીમે વધારી છે અને હું આશા રાખું કે મારી ટીમે જે પ્રોમિસ કર્યું હતું કેવી રીતે જઈશનું તમને જે સપનું દેખાડેલું છે તો એ સપનાને પૂરા કરવા માટે ક્યાંક ને ક્યાંક હું પ્રયત્નો કરું
અને આપણે એમાં તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપી શકીએ. So thank you entire Aspire Square team. Thank you for your support. Now ઇવેન્ટ નો પ્લાન કઈ રીતના થયો તો એ હું તમને જણાવું. માઇગ્રેશન વર્ડ, કદાચ હું માનું છું ત્યાં સુધી કે જ્યારે માઇગ્રેશન વર્ડ નો ઉદ્ભવ થયો હશે, જન્મ થયો હશે, વર્ષો જૂનો માઇગ્રેશન વર્ડ છે, પણ જ્યારે એનો જન્મ થયો હશે તો એ માઇગ્રેશન વર્ડની જોડે જોડે કેવી રીતે જઈશ એ શબ્દનો બી કદાચ ઉદ્ભવ થઈ ગયો હશે. જેવું માઇગ્રેશન શબ્દ બહાર આવ્યો હશે માર્કેટમાં, ઇમિડિયેટ કેવી રીતે જઈશ એ શબ્દને બી ગુજરાતીઓએ પ્લાન કરી દીધો હશે. અને એટલા માટે આજે આ કેવી રીતે જઈશ, શરૂઆતમાં તો લોકો કેવી રીતે જઈશ એ જ પૂછતા હતા, અને એના કારણે થઈ એ કેવી રીતે જઈશ પ્રશ્નના કારણે થઈ હું માનું છું કે ગુજરાતની જે દબદબો છે ખાલી ગુજરાત પૂરતો કે ઇન્ડિયા પૂરતો મર્યાદિત નહીં રહી. અને આજે ગુજરાતીઓ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે કોઈ પણ ખૂણામાં, કેન્યા ગણો, સાઉથ આફ્રિકા ગણો, જે ગુજરાતીઓનો દબદબો છે એ આ માઇગ્રેશન વર્ડની જોડે જોડે કેવી રીતે જઈશ જોડાયું એના કારણે છે. ગુજરાતીઓએ જે ગુજરાતનું નામ ઇન્ડિયા પૂરતું જ સીમિત નહીં રાખી અને વર્લ્ડ લેવલે જે મેનેજ કર્યું છે, જે પ્રગતિ આપણને અપાવી છે, જે નામના આપણને અપાવી છે. સ્ટુડન્ટ હિન્દીમાં બોલવાનું કે છે, ઘણા સ્ટુડન્ટ હિન્દીમાં બોલવાનું કહે છે, પણ સ્ટીલ એ લોકોને હું પર્સનલી બોલાવી અને વાત કરી લઈશ, બરોબર? પણ ગુજરાતીમાં જ સેમિનાર રહેશે. ગુજરાત હિન્દી પ્રત્યે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, હિન્દી આપણે રાષ્ટ્રભાષા જ છે. બટ યસ, આઈ બિલીવ ધેટ મોટા ભાગના ગુજરાતીઓ છે અને હું મારી માતૃભાષામાં જ આ વેબિનારનું પ્લાનિંગ કરેલું હતું. કેવી રીતે જઈશ એ જ જો પંચલાઈન હોય તો મારે એ કેવી રીતે જઈશ એ પંચલાઈનને સમાધાન કરીને જ આપવું પડે. તો જ્યારથી માઇગ્રેશન વર્ડ ઉદ્ભવ્યો ત્યારથી જ કેવી રીતે જઈશ પણ ઉદ્ભવ્યો. અને એના જ કારણે આજે કદાચ નવરાત્રી ગુજરાતમાં નહીં થઈ હોય પણ નવરાત્રી વિદેશમાં તો ડેફિનેટલી થઈ રહી છે. અત્યારમાં કોરોના કાળમાં બી કદાચ અમુક ફેસ્ટિવલ ઇન્ડિયામાં નહીં ઉજવાઈ શક્યા હોય, પણ એ બધા જ ફેસ્ટિવલ વિદેશમાં ઉજવાઈ રહ્યા છે. તો એ આપણા ગુજરાતીઓની પ્રગતિ બતાવી રહી છે અને ગુજરાતીઓની એક જીત બતાવી રહી છે. એ જીત છે કેવી રીતે જઈશ. હવે જે રીતે અમારું વેબિનારનું પ્રમોશન હતું, જે રીતના દરેક ટીમ મેમ્બર્સે પોતાનો તાકાત અહીંયા આપેલી હતી, એમના પ્રયત્નો કરેલા હતા, એ રીતના કદાચ એવું ફીલ થઈ રહ્યું છે ગુજરાતીઓને કે જે લોકો આ વેબિનાર અટેન્ડ કરી રહ્યા છે એ લોકોને કે એવી કોઈ જડીબુટ્ટી આપણને મળી જશે, એવી કોઈ જડીબુટ્ટી આપણને મળી જશે કે જેના કારણે ડાયરેક્ટ આપણને વિઝા મળી જશે. ઘણા લોકો તો વિચાર્યું છે વેબિનાર અટેન્ડ કરીએ કાલે વિઝા, આવું બી વિચાર્યું હશે. એટલે ટેકનિકલી જે આ વેબિનાર છે એ ડેફિનેટલી કેવી રીતે જઈશની આસપાસ જ રહેશે. આ વેબિનાર જે અમે પ્લાન કર્યો છે ખાલી ને ખાલી કેવી રીતે જઈશ ઉપર જ પ્લાન કરેલો છે અને એની આસપાસ જ રહેશે. પણ તમને અહીંયાથી કોઈ ડાયરેક્ટ જડીબુટ્ટી નથી મળવાની કે તમારા વિઝા કઈ રીતના છે તમે કેવી રીતના જશો. પણ ડેફિનેટલી આફ્ટર કમ્પ્લીશન ઓફ વેબિનાર હું તમને ગેરંટી આપું છું કે જડીબુટ્ટી સુધી પહોંચવાનો રસ્તો હું જરૂર બતાવીશ કે તમે લોકો આ જડીબુટ્ટી સુધી કઈ રીતના પહોંચો. બરાબર છે? તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સીધું આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. આપણી જે પંચ લાઈન છે એને આપણે ટાર્ગેટ કરીએ છીએ. તો કેવી રીતે જઈશ આ પ્રશ્ન દરેકના મનમાં છે, એની ઉપર આપણે ફિલ્મ બી બનાવી દીધી. આ વેબિનાર ઉપર બી અમે ફોકસ કર્યું છે કે કેવી રીતે જઈશ. પણ આ કેવી રીતે જઈશ એ એકચ્યુઅલી ના હોવું જોઈએ. તમને શોકિંગ લાગશે કે સાહેબે 1 મહિનો કેવી રીતે જઈશ કરી અને બધાને અહીંયા વેબિનારમાં બોલાયા છે અને હવે એવું કહે છે કેવી રીતે જઈશ ના હોવું જોઈએ. તો ડેફિનેટલી જ્યારે આ વેબિનાર પૂરો થશે ત્યારે તમારા મનમાં જે પ્રશ્નો હોવા જોઈએ એ ઇન્સ્ટેડ ઓફ આ કેવી રીતે જઈશ ના હોવા જોઈએ, અને એ પ્રશ્નો હું તમારી સામે રાખી રહ્યો છું. સૌથી પહેલા તો કેવી રીતે જઈશ એ હાવ ને સમજવા માટે તમારે 5 W ને સમજવું. આ 5 W કયા છે? તો આ 5 W છે why, તમારે શું કામ જવાનું છે. then what, તમે શું મેળવવા માંગો છો. then where, તમારે ક્યાં જવાનું છે. then when, તમે ક્યારે એના માટે પ્રયત્ન કરી શકો છો. and finally આ કેવી રીતે જઈશના જે 4 W છે એ આ 4 W ને who,
who will perform your duties, કઈ રીતના તમને મોકલી શકશે, તો એ કોણ છે એને તમે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો, આ વેબિનાર ની અંદર તમને હું એ જ કહેવાનો છું. સૌથી પહેલા આવી જાય વાય. હવે ઘણીવાર કેવું હોય છે, વાય પ્રશ્ન આપણે પૂછતા જ નથી, બસ કેનેડા જવું છે, કેમ તો બીજા જાય છે એટલે, કેમ તો મારો ભાઈ ત્યાં છે એટલે, કેમ તો ભાઈ એક ટ્રેન્ડ ચાલે છે એટલા માટે. તો એવું ના હોવું જોઈએ. હું ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, ન્યુઝીલેન્ડ કે યુરોપ કન્ટ્રી કે કોઈ પણ કન્ટ્રી હું કેમ જઈશ, એ કેમ જઈશ, શું કામ જઈશ, એ પ્રશ્ન તમારી જોડે હોવો જ જોઈએ. જો એ પ્રશ્ન હોય તો જ કેવી રીતે જઈશનું સમાધાન મળી શકશે. જો એ પ્રશ્ન નહીં પૂછો તો કોઈ જ મતલબ નથી. એની અંદર શું હોય, તમારા શું ડ્રીમ હોઈ શકે, લાઈક ક્વોલિટી ઓફ એજ્યુકેશન, શું કામ જવું છે તમારે, તો તમારે સારામાં સારું એજ્યુકેશન લેવું છે, તો એના રિલેટેડ તમારા કેવી રીતે જઈશના પ્રશ્નોનો જવાબ મળી શકે. તમારે અર્નિંગ વાઇલ લર્નિંગ કરવું છે. તમે એવું વિચારો છો કે ભાઈ હું કામ બી કરું અને જોડે જોડે કમાઈ બી લઉં, અરે સ્ટડી બી કરી લઉં, એટલે તમારો ખર્ચો નીકળી જાય. ઘણાનું એવું ડ્રીમ હોય છે નોર્મલ કે ભાઈ આપણે સેટલ નથી થવું, ત્યાં જઈએ, પૈસા કમાઈએ, પાછા આવતા રહે, ખાલી સ્ટડી ગોલ પતી જાય એટલે બહુ થઈ ગયું. સો અલ્ટિમેટલી ગોલ છે પીઆર પાથવે. તો પીઆર પાથવે ખરેખર બધી કન્ટ્રી આપી રહી છે. જો તમને એ ખ્યાલ જ નહીં હોય અને તમે પર્ટિક્યુલર કોઈ કન્ટ્રી ચૂઝ કરી લેશો તો કઈ રીતના તમે તમારા ગોલને સેટિસ્ફાઈ કરશો. તો હાઉ ની જગ્યાએ વાય, આ વાય જે છે એ તમારી જોડે હોવું જોઈએ. ધેન વોટ, વાય પછીનું છે વોટ. સર આગળ કરો વોટ. હા, તમારે એક્ઝેક્ટલી શું જોઈએ, પીઆર ને બધું તો બરોબર છે, પણ એક્ઝેક્ટલી તમારે શું જોઈએ, પર્ટિક્યુલરલી આ કમ્પ્લીટ થશે તમારું સ્ટડી તો તમારી જોડે શું હોવું જોઈએ, તમે ક્યાં સ્ટેન્ડ કરો છો એ જરૂરી છે. હવે ઇન્ડિયન ટ્રેડિશન કેવું છે, ઇન્ડિયન સ્ટડી કેવું છે, એની જોડે ક્યારેય તમે ઇન્ટરનેશનલ સ્ટડીને કમ્પેર ના કરી શકો. ઇન્ડિયામાં આજની તારીખમાં બી ટ્રેડિશનલ કોર્સિસ જ ચાલે છે. બીકોમ પછી એમકોમ, 10th પછી ડિપ્લોમા, 12મા પછી એન્જિનિયરિંગ અથવા મેડિકલ. વી હેવ લિમિટેડ ઓપ્શન ઓનલી. જ્યારે ઇન્ટરનેશનલ એજ્યુકેશન ની અંદર યુ હેવ ધ વાઇડ રેન્જ ઓફ કોર્સ ઓપ્શન, કે જેમાં તમે ઘણા બધા કોર્સિસ લઈ શકો છો, તમે તમારા ડ્રીમ આ કોર્સિસ થી પૂરા કરી શકો છો. તો જે તમે આટલો બધો ખર્ચો કરી રહ્યા છો, આટલું બધું સ્ટડી પાછળ મહેનત કરી રહ્યા છો, વિદેશની સ્ટડી પાછળ, તો આ પ્રશ્નો બી હોવા જોઈએ કે ભાઈ હું એક ચીલાચાલુ કોર્સ લઈને જાઉં જે બધા લે છે, અથવા હું પ્રોપર રિસર્ચ કરી મારું જે ડ્રીમ છે, મારી જે આવડત છે એને ડેવલપ કરવા માટે કોઈ પર્ટિક્યુલર કોર્સ લઈને જાઉં. આઈટી ની અંદર હું તમને કહું, આપણે આઈટી માં માસ્ટર છીએ, આપણે આઉટસોર્સ કરીએ છીએ આઈટી, પણ આપણી એક લિમિટેશન છે. એડવાન્સ ટેકનોલોજીમાં આપણે હજુ બી પાછળ છીએ. મને યાદ છે કે આયર્લેન્ડ જેવી નાની કન્ટ્રીમાં આપણા અહીંયા જે કોર્સ ચાલુ થાય, જેની ઉપર આપણે પ્લાનિંગ કરતા હોય કે આવો કોર્સ નેક્સ્ટ અહીંયા ચાલુ કરીશું ઇન્ડિયામાં, એ કોર્સમાં ત્યાં ગ્રેજ્યુએટ લોકો હોય છે. આયર્લેન્ડ જેવી કન્ટ્રીમાં આઈટી ની અંદર એડવાન્સ ટેકનોલોજી આપણા ત્યાં હજુ આવી બી ના હોય, ત્યાં ગ્રેજ્યુએટ થઈ ગયા હોય. તો તમે સમજી શકો છો કે જે વસ્તુ 3-4 વર્ષ પછી ઇન્ડિયામાં આવશે એ વસ્તુ તમે એડવાન્સમાં શીખી રહ્યા છો. તો તમારે આ બધું થોડું રિસર્ચ કરવું પડશે. ડાયરેક્ટ ડિસાઈડ ના કરી લો કે હું આ પર્ટિક્યુલર કોર્સમાં જ જઈશ, હું આ પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં જ જઈશ, હું પર્ટિક્યુલર કન્ટ્રીમાં જ જઈશ. ઇન્સ્ટેડ ઓફ તમે થોડું રિસર્ચ કરો. સી ફાઇનલી તમારે જવું છે ત્યાં જ જાઓ, ઇટ્સ ઓકે, એની ના જ નથી, પણ તમે રિસર્ચ તો કરી શકો ને, એના માટે તો કોઈ રોકવાનું નથી તમને. રિસર્ચ કરો, કમ્પેર કરો, તમારે જે કોર્સ જોઈએ છે એને સમજો, અને ખરેખર જો એવા ટાઈપના એડવાન્સ ટેકનોલોજીના કોર્સ તમને મળી રહે છે તો તમારું લાઈફ એન્ડ ફ્યુચર બંને સિક્યોર થઈ શકે છે. તો તમારે આ દિશામાં વિચારવાનું છે. ધેન વોટ એ બહુ મહત્વનું થઈ જાય છે. અગેન તમે ઇન્ડિયામાં રિસર્ચ બેઝ યુનિવર્સિટી કેટલી જોઈ? બહુ ઓછી, અથવા હું કહીશ કે નથી. ઇન્ડિયાની અંદર ખાલી ને ખાલી રિસર્ચ ચાલતું હોય એવી એક પણ યુનિવર્સિટી નથી. ઇન્ટરનેશનલ સેગમેન્ટની અંદર તમને ઘણી યુનિવર્સિટી એવી મળશે કે જે ખાલી ને ખાલી રિસર્ચ જ કરે હોય. એન્વાયરમેન્ટલ રિસર્ચ હોય કે કોઈ પણ ટાઈપના મેડિકલ સાયન્સના રિસર્ચ હોય, ઇવન તો આઈટી ના રિસર્ચ હોય કે ઘણા બધા રિસર્ચ હોય, ફોરેન્સિક સાયન્સના રિસર્ચ હોય, તો ખાલી ને ખાલી they are focusing on research work, they are not doing any kind of course work. તો તમે સમજો કે કેટલું બધું ફંડિંગ વિદેશની યુનિવર્સિટીને મળી રહ્યું છે, અને એના કારણે એ લોકો ખાલી ને ખાલી રિસર્ચ ઉપર વધારે ફંડિંગ થી કામ કરી રહ્યા છે. આપણે એને સમજવાનું છે, ખરેખર આપણી કન્ટ્રીના સ્ટુડન્ટ એનો લાભ બી લેવો જોઈએ, જે કદાચ આગળ જતા
એ જ રિસર્ચ ઇન્ડિયાના બી કામમાં આવી શકે છે અને વર્લ્ડ લેવલે બી કામમાં આવી શકે છે. કદાચ જે કન્ટ્રીમાં તમે સ્ટડી કરે એ કન્ટ્રીના બી કામમાં આવી શકે છે. તો તમારે વિચારવાનું છે. ડાયરેક્ટ સી સ્ટડી એબ્રોડ એ બહુ મોટું ડિસિઝન છે, પણ આપણે એને એક નાનું ડિસિઝન લઈ લીધું. એને કેવી રીતે જઈશમાં સમાવી લીધું, એ કેવી રીતે જઈશમાં ના સમાવો, આ એક બહુ મોટું ડિસિઝન છે. તમે સિમ્પલ વસ્તુ સમજો કે તમારે જો કદાચ 12th સાયન્સ કરીને કેટલી બધી મહેનત કરો છો ત્યારે જ મેડિકલમાં એડમિશન મળે છે. મેડિકલ પછી તમે ડોક્ટર બનો છો અને ડોક્ટર જે લાઈફ જીવશે એ જ લાઈફ તમે 12th સાયન્સમાં કદાચ ઓછા ટકા હશે, પણ જો કોર્સ યુનિવર્સિટી અને કન્ટ્રી પ્રોપર સિલેક્શન કરી દે તો એના કરતા બી કદાચ સારી લાઈફ તમે જીવી શકો. તો આ બહુ મહત્વનું છે કે તમારું રિસર્ચ તો હોવું જોઈએ બિફોર ટેકિંગ એની કાઇન્ડ ઓફ ડિસિઝન. થોડું રિસર્ચ કરો. હું પેરેન્ટ્સને બી વિનંતી કરું છું કે તમને ખબર છે કે તમારા બાળકને કયા વિષયમાં રસ છે, તમને ખબર છે કે એ કઈ રીતના આગળ વધી શકે છે, તો તમે બી પર્સનલી ઇન્ટરેસ્ટ લો. બાળકો ઉપર ખાલી ના છોડી દો કે ભાઈ તને આ કોર્સ ગમે છે તો તું જતો રહે. એના સિવાય તમારી જોડે બી આ પ્રશ્નો હોવા જોઈએ. તો આ વેબિનાર ખાલી સ્ટુડન્ટ ઓરિએન્ટેડ છે એવું નથી. ટેકનિકલી કહું તો આ વેબિનાર સ્ટુડન્ટ પ્લસ પેરેન્ટ્સ માટે બી એટલું જ મહત્વનું છે. કારણ કે કદાચ સ્ટુડન્ટના મનમાં તો કેવી રીતે જઈ જશે, પણ જો આ પ્રશ્નો તમે કઈ રીતના સોલ્વ કરો છો, આ પ્રશ્નોના જો જવાબ તમને મળી જશે તો તમે તમારી જાતને એશ્યોર કરી શકશો કે તમારું બાળક જ્યારે બહાર જશે, વિદેશ જશે તો ડેફિનેટલી એ સફળ થશે. એક કોન્ફિડન્સ લેવલ આવશે. વધારે નહીં પણ તમારે કોઈ પણ જગ્યાએ હાર્ડલી 1 કે 2 કલાકનું પ્રશ્નોત્તરી કરવાની છે, પ્રશ્નો લઈને જવાનું છે અને એમાં તમને બધું સોલ્યુશન મળી જશે. પણ તમારી જો પ્રશ્નો તો હોવા જોઈએ ને. આ પ્રશ્નો કયા હોવા જોઈએ એની ઉપર જ આપણી ડિસ્કશન ચાલે છે. તો જેમ મેં કીધું વાય પછી વોટ. હવે એકચ્યુઅલી જે હવે પ્રશ્ન આવે છે વેર. ટેકનિકલી આ પ્રશ્ન એવો છે કે મેં ત્રીજા નંબર ઉપર લીધો વેર, વાય એન્ડ વોટ પછી. જ્યારે ગુજરાતની અંદર આપેલો છે એનું જવાનું નક્કી જ હોય છે. એને કોઈ ખ્યાલ હોય કે ના હોય કે ભાઈ યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુએસએ, કેનેડા એની કોઈ કમ્પેરિઝન એની જોડે ના હોય, પણ એને ખબર છે વેર મારે ક્યાં જવાનું છે. પણ યાર તમે આટલા બધા કન્સલ્ટન્ટ ગુજરાતમાં છે અને મોટા ભાગના કન્સલ્ટન્ટ જેન્યુઇન છે. હું એવું નથી કહેતો નોન જેન્યુઇન કન્સલ્ટન્ટ છે. તમે પ્રશ્ન પૂછશો તો એ જવાબ આપશે ને. પણ તમે ઘરેથી નીકળ્યા કન્સલ્ટન્ટના ત્યાં ગયા અને એને સીધું જ કીધું કે ભાઈ મારે યુકે જવું છે, તો એ તમને શું કામ ડાયવર્ટ કરશે? એ તમને યુકે જ પહોંચાડી જશે ને. પ્રશ્નો શું કામ પૂછશે કે ભાઈ યુકે શું કામ જવું છે? તો તમે પ્રી ડિટરમાઇન્ડ ના થજો. આ પ્રી ડિટરમાઇન્ડ કેટલી હદે ગુજરાતની અંદર એનો પગ પેસારો છે, ક્યાં જવાનો એ હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત પેરેન્ટ્સ પોતાનું ડ્રીમ કમ્પ્લીટ ના કરી શક્યા. 1998, 99, 2000 કે 93 માં કોઈ પેરેન્ટ્સે વિચાર્યું કે આપણે યુએસ જઈશું અને એનું ડ્રીમ કમ્પ્લીટ ના થયું. સમહાઉ એમનું ડ્રીમ રખડોળાઈ ગયું. હવે એ ડ્રીમ જે કમ્પ્લીટ નથી થયું એનો વસવસો રાખી 2000 ની સાલમાં બાળક જન્મ્યું એટલે ડિસાઈડ કરી લીધું 3 ઇડિયટ્સ ની જેમ કે મારો છોકરો અથવા મારી છોકરી, મારું બાળક યુએસએ જશે અને ત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેશે કારણ યુએસએ કઈ રીતના મોકલે. 20 વર્ષનો આખો ગાળો હોય છે. એ ગાળામાં તમે ઘણું બધું રિસર્ચ કરી શક્યા હોત, પણ તમે પહેલેથી પ્રી ડિટરમાઇન હતા કે આના અહીંયા જ મોકલવાનું છે. એ થોડું ખોટું છે. કેમ? 20 વર્ષ પહેલાનો ટ્રેન્ડ અને અત્યારનો ટ્રેન્ડ માઇટ બી ડિફરન્ટ હોય છે. 20 વર્ષ પહેલા કોઈ કન્ટ્રી ખૂબ જ સારું ચાલતી હોય, ખૂબ જ સારા વિઝા આપતી હોય, ખૂબ જ સારું સેટલમેન્ટ ઓપ્શન અવેલેબલ હોય, કદાચ અત્યારમાં ના હોય. તો પ્રી ડિટરમાઇન ના થઈ જાઓ કે ભાઈ હું આ જ કન્ટ્રીમાં જઈશ અને એ જ કન્ટ્રીનું મને ગાઈડન્સ આપો. ઓપ્શન લો. તમને કન્સલ્ટન્ટ ઓપ્શન આપશે તમે પૂછશો તો. તમે પૂછશો જ નહીં તો તમને કોઈ જ ઓપ્શન નહીં મળી જાય. તો તમને ડાયરેક્ટ જ સીધું મળ્યું. તમને ડાયરેક્ટ જ જે કન્ટ્રીમાં જવું છે એનું જ ગાઈડન્સ આપશે. એટલે તમારે એ વસ્તુ પર ફોકસ કરવું પડશે કે તમારી જોડે કયા કયા પ્રશ્નો હોવા જોઈએ. પ્રી ડિટર્મિનેશન હોય વાંધો નહીં, કમ્પેરિઝન કરીને પછી જ કન્ટ્રી જાઓ, પણ એટલીસ્ટ કમ્પેરિઝન તો કરો તમે. એટલે જરૂરી છે કે આ પ્રશ્ન પૂછાવો જોઈએ. બરોબર? પેરેન્ટ્સ ડ્રીમની વાત કરી એ જ રીતના રિલેટિવ. હવે કેવું હોય છે કે ભાઈ મારો ભાઈ, મારો બ્રધર, મારી સિસ્ટર, મારા માસીનો દીકરો, દીકરી એ ઓસ્ટ્રેલિયા ગયા હતા 2010 માં અને અત્યારમાં તો સિટીઝન બી થઈ ગયા, એમને પોતાનું ઘર બી લઈ લીધું, 4-5 ખેતરો બી લઈ લીધા છે, સેટલ થઈ ગયા. પણ ભાઈ 2010 માં ઓસ્ટ્રેલિયા ગયા હતા, કદાચ બની શકે કે એ પ્રમાણેની સિસ્ટમ પ્રમાણે એમનું પરમનન્ટ રેસિડેન્સી થઈ ગયું.
આજની તારીખમાં એ પરમેનન્ટ રેસિડેન્સી એલિજિબલ થવાય છે તમારથી? એક ટાઈપનો કોર્સ લઈને જશો તો તમે એલિજિબલ થશો કે નહીં? તમને પીઆર મળશે કે નહીં? એ તો તમારે ચેક કરવું પડશે ને. બની શકે કે તમારા બ્રધર અથવા સિસ્ટરને બી આ વસ્તુનો આઈડિયા ના હોય, તો એટલીસ્ટ આ પ્રશ્ન તમારી જોડે હોવો જોઈએ. વેર ડાયરેક્ટલી ડિસાઈડ ના કરો, તમારે પૂછવાનું છે. આજે હું કહું છું તો તમે વેર લઈને આવ્યા છો, તમારે ક્યાં જવું છે, એની જગ્યાએ તમે કન્સલ્ટન્ટને કહો કે આ મારી પ્રોફાઇલ છે, અહીંયા મારા રિલેટિવ છે, અહીંયા મારું કોઈ નથી, તો હું કઈ જગ્યાએ જઉં તો મારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે, એની જગ્યાએ તમે ડિસાઈડ કરી લીધું. ઘણા યંગસ્ટર, મારો ફ્રેન્ડ કેનેડા ગયો એટલે હું જઈશ, મારો ફ્રેન્ડ યુએસએ ગયો એટલે હું જઈશ, મારો ફ્રેન્ડ યુકે ગયો તો હું જઈશ, એવું ના કરો. તમારા ફ્રેન્ડની પ્રોફાઇલ, એની ફાઇનાન્શિયલ કન્ડિશન માઇટ બી ડિફરન્ટ, એનું ગોલ માઇટ બી ડિફરન્ટ. બની શકે કે એનો સ્ટડી કરીને કમ્પ્લીટ કરીને પાછું આવવું છે, તમારો ગોલ એવો છે કે તમારે સ્ટડી પછી સેટલ થવું છે, તો તમારે કન્ટ્રી એ પ્રમાણે ચૂઝ કરવાનું છે. તમારા ફ્રેન્ડે ચૂઝ કર્યું, એના ફેમિલી બેકગ્રાઉન્ડ પ્રમાણે ચૂઝ કર્યું છે, એની પર્સનલ પ્રોફાઇલ પ્રમાણે ચૂઝ કર્યું છે, એના પર્સનલ ગોલ પ્રમાણે ચૂઝ કર્યું છે, તો શું કામ તમે પહેલેથી ચૂઝ કરશો? એટલીસ્ટ તમને ઘણા બધા કન્સલ્ટન્ટ ગુજરાતમાં છે, તો પૂછી શકો છો, તમે એમની જોડેથી આન્સર લઈ શકો છો, બરાબર? તો ફ્રેન્ડ, હવે રિલેટિવ, ફ્રેન્ડ અને પેરેન્ટ્સ જેમ તો સમજ્યા. ઘણા લોકો અમારી જોડે આવે ત્યારે ના બધા ત્યાં જાય છે એટલે જ જવું છે, ટ્રેન્ડિંગમાં છે અત્યારમાં, મને કોઈ આઈડિયા નથી, તો મને એટલી ખબર પડે કે બીજા જાય છે તો અમે બી ગાડરિયા પ્રવાહમાં જોડે જવા માંગીએ છીએ. ચલો, એ બી સારું છે કે બીજા બધા જાય છે, આટલા બધા મહેનત કરી રહ્યા લોકો જઈ રહ્યા, તો આપણે ખોટા નહીં હોય. ડેફિનેટલી એ પ્રયત્ન સારો જ છે, પણ છતાંય આપણે આટલા પૈસા ખર્ચી રહ્યા છીએ, આપણે ડ્રીમ સેવી રહ્યા છીએ, આપણી લાઈફને સેટલ કરવાનો એક આપણને મોકો મળી રહ્યો છે, તો શું કામ એના પાછળ રિસર્ચ ના કરીએ? આજે એક આપણે નાના ડિસિઝનો લેવામાં બી ઘણું બધું રિસર્ચ કરતા હોઈએ. ક્યાંક બહાર ફરવા જવાનું હોય તો બી 4-5 હોટલોનું ચેક કરીએ, એક હોટલ ફાઇનલ કરી દઈએ એટલે જતા રહીએ, એવું નથી કરતા. તો તમે સમજો કે આ તો બહુ મોટું ડિસિઝન છે, તો તમારે સમજવું પડશે કે વેર કઈ રીતના હોય. તમારી જોડે વેરમાં વર્ક પરમિટના ઓપ્શન છે, તમારો ગોલ છે વર્ક પરમિટનો, તમારી જોડે પીઆર ના ઓપ્શન છે, જો તમારો ગોલ છે પીઆર નો, તો એમાં અવેલેબલ છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે. હવે વેર પછી સૌથી મહત્વનો પ્રશ્ન, વેન. તમારું વાય કન્ફર્મ થઈ ગયું, તમારું વોટ કન્ફર્મ થઈ ગયું, તમે ક્યાં જશો એ બી કન્ફર્મ થઈ ગયું. હવે શું કન્ફર્મ કરવાનું છે? તો વેર. વેન. વેન એટલે ક્યારે. આ બી આમ જોવા જાવ તો કેવી રીતે જઈશ ની અંદર ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે. ઘણીવાર હું પેરેન્ટ્સને કહીશ, જો સ્ટુડન્ટ સાંભળતા હોય તો સ્ટુડન્ટ એમને માઇકને મ્યુટ કરી શકે છે મારા, કારણ કે એમને નહીં ગમે. આજે હું વાત કરવા જઈ રહ્યો, કદાચ સ્ટુડન્ટને નહીં ગમે અને એ એમ કહે છે કે સાહેબ ઊંધું કહીને જતા રહ્યા અમારા પેરેન્ટ્સ, બરાબર? તો એવું ના સમજતા, પણ આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે પેરેન્ટ્સ માટે. પેરેન્ટ્સે હંમેશા વિચારવાનું છે, તમારા બાળકને તમે જેટલું ઓળખતા હશો એટલું કોઈ નહીં ઓળખતું. કોઈ કન્સલ્ટન્ટ 2 કલાકની અંદર 3 કલાકની અંદર એને કેટલું સમજશે? ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ કે બાળકની મેન્ટાલિટી સમજીએ, એના મેચ્યોરિટી લેવલને સમજીએ. એ કોણ કરી શકશે? તો એ તમે જ કરી શકશો. એઝ અ પેરેન્ટ્સ, આજે 12મા પછી જો તમે તમારા બાળકને ગુજરાતના લાઈક અમદાવાદમાં હો તો બરોડા કે સુરત મોકલવા માટે બી હિચકિચાતા હો, જો તમે એવું વિચારતા હો કે અહીંયા થી બીજા સિટીમાં સેટલ થઈ શકશે કે નહીં, અને સીધું જ તમે જો કન્ટ્રી ચેન્જ કરાવી દેતા હો, આખા નવા કન્ટ્રીમાં મોકલી દેતા હો, then you need to understand that કે આ બહુ ડિઝાસ્ટર ડિસિઝન બી હોઈ શકે. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે 12મા પછી ડાયરેક્ટ જ મોકલી દઈએ. યસ, ચાન્સીસ સારા હોય છે, સ્કોપ સારો હોય છે, પણ એની સામે આપણું બાળક એ લાઈફસ્ટાઈલને એક્સેપ્ટ કરી શકશે, એ મલ્ટીકલ્ચર ટ્રેડિશનને એડપ્ટ કરી શકશે કે નહીં, એ તમારે સમજવાનું છે. ડાયરેક્ટ નહીં જતા રહો. તમે તમારી બાળકની મેચ્યોરિટી લેવલ કદાચ જરૂર લાગે તો બાળકને સમજાવી શકો છો. એનું એક રીઝન છે કે સ્ટુડન્ટ વિઝા જે છે ને, સ્ટુડન્ટ વિઝા એક એવું હથિયાર કહેવાય, એક મોટી ઇકોનોમી કહેવાય વિદેશ માટે. બધું જ બંધ થઈ જાય, પરમેનન્ટ રેસિડેન્સી બંધ થઈ જાય, બધી વસ્તુ પેલી થઈ શકે છે, કોઈ પણ જાતના વિઝિટર વિઝા નહીં મળી શકે, પણ સ્ટુડન્ટ વિઝા હંમેશા ચાલુ રહેશે. જો સ્ટુડન્ટ વિઝા બંધ થઈ જાય તો ઘણી બધી કન્ટ્રીઓ, ઓસ્ટ્રેલિયાની 3rd લાર્જેસ્ટ ઇન્કમ
સ્ટુડન્ટ વિઝા ઓવરસીઝ એજ્યુકેશન હતું. તો એટલે તમે સમજી શકો છો કે આપણા પૈસા, આપણા બાળકોની ફીસ એ લોકોનું કન્ટ્રી ચલાવી રહ્યું છે, બરાબર? તો એનું બહુ મહત્વ છે. એટલે સ્ટુડન્ટ વિઝા બંધ નહીં રહે. એવો ફિયર ના લાવી દો કે ભાઈ 12મા પછી નહીં મોકલું તો 3-4 વર્ષ પછી તો સિસ્ટમ બંધ થઈ ગઈ હશે, મારા બાળકને ક્યાં મોકલું? જો 20 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા બી સિસ્ટમ ચાલતી હતી તો અત્યારમાં બી ચાલશે ને આવતા 50 વર્ષમાં બી ચાલશે. એટલે એકદમ ડિસિઝન ના લઈ લો કે ભાઈ બધા લોકો 12મા પછી મોકલી રહ્યા છે તો હું બી 12મા પછી જ મોકલું. થોડો ટાઈમ આપો, સમજો બાળકની મેન્ટાલિટીને, સમજો એના મેચ્યોરિટી લેવલને સમજો. તમને એવું ફીલ થાય કે મારું બાળક દરેક પરિસ્થિતિને કોપ અપ કરશે અને ટકી જશે, કઈ જ વાંધો નહીં, આ સફળતા છે ત્યાં. પણ આ બધું સમજવું બી તો જરૂરી છે ને. જો બાળક મેચ્યોર નહીં હોય, કારણ કે 12મા પછી હું ઘણી વખત મારા ત્યાં કોઈ કાઉન્સિલિંગમાં આવે તો હું સામેથી ના પડતો, બાળકને જોઈ મને 1 કલાકના કાઉન્સિલિંગમાં મને ખબર પડી જાય છે કે આ બાળક કદાચ ત્યાં નહીં સેટલ થઈ શકે, બરોબર? તો એ વસ્તુ તમારે બી સમજવાની છે. જો હું કન્સલ્ટન્ટ તરીકે ના પાડી શકતો, મારી ઇન્કમને રોકી શકતો, તો તમે તો પેરેન્ટ્સ છો. એક પેરેન્ટ્સ તરીકે તમારી જવાબદારી બને છે કે તમારા બાળકનું એસેસમેન્ટ કરો, એને પ્રશ્ન પૂછો, બરાબર? કે ભાઈ તું ખરેખર કેપેબલ છું કે નહીં, અને એવું લાગે છે કે કેપેબલ છે તો જ 12મા પછી મોકલો, નહીં તો વેઇટ ફોર માસ્ટર ડિગ્રી. બેચલર અહીંયા કમ્પ્લીટ કરાવડાવો. અહીંયા બેચલર કમ્પ્લીટ કર્યા પછી બી તમારી જોડે ઓપ્શન રહેવાના છે. તો વધારે મેચ્યોર બી હશે સ્ટુડન્ટ, અને માસ્ટર ડિગ્રી વખતે ફૂલ કોન્ફિડન્સથી સ્ટડી કરવા જશે. એને જે મેચ્યોરિટી લેવલ છે ઇન્ડિયામાં ડેવલપ કરીને મોકલી રહ્યા છે, પેલું ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ડિફરન્સ આ જ રહેશે. બાકી આ વસ્તુ, આ પ્રશ્ન તમારા દિમાગમાં હોવો જોઈએ. એઝ એ પેરેન્ટ તમારે આની ઉપર ડિટેલિંગ કરવું જોઈએ, સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ લેવું જોઈએ. જો શક્ય હોય પેરેન્ટ્સ ઘણીવાર અમને મળવા પણ નથી આવતા. સ્ટુડન્ટ આવ્યો, સ્ટુડન્ટે ફીસ ભરી દીધી, સ્ટુડન્ટે ડિસિઝન લઈ લીધું, આગળ વધ્યું. હું તમને કહીશ, જો શક્ય હોય તો એટલીસ્ટ એક પેરેન્ટ્સ, આધર મધર ઓર ફાધર, બંનેમાંથી એક જણાએ તો કન્સલ્ટન્ટને પર્સનલી મળવું જોઈએ, અને એ પણ સ્ટુડન્ટની હાજરીમાં નહીં. કન્સલ્ટન્ટને પ્રશ્ન પૂછવા જોઈએ. આ જે પ્રશ્નો હું તમારી સાથે લઈને આવ્યો છું એ પ્રશ્નોનું લિસ્ટ લઈને જવું જોઈએ અને એનું સમાધાન લઈ લો. પછી ભલે સ્ટુડન્ટને જવું છે ને એનું ડિસિઝન છે, આપણે એને બતાવી દઈએ છીએ, એને આગળ મોકલીએ છીએ, પણ એક વખતે તમારે કન્સલ્ટન્ટને મળવું જોઈએ. એની સિચ્યુએશન, આપણો ડિસિઝન મેકિંગ કઈ રીતના હોય સ્ટુડન્ટ, 12મા પછીનો સ્ટુડન્ટ, હાઉ દે કેન ટેક ધ ડિસિઝન, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો કન્સલ્ટન્ટને ચૂઝ કરવાથી લઈ, કોર્સ, કન્ટ્રી, કઈ પણ વસ્તુને ચૂઝ કરવાથી લઈ તમારો રોલ તો હંમેશા હોવો જ જોઈએ. તો બીઇંગ પેરેન્ટ્સ, આઈ રિક્વેસ્ટ યુ ઓલ at least once કોઈ પણ કન્સલ્ટન્ટ તમારા બાળકે ચૂઝ કર્યો તો એ કન્સલ્ટન્ટને at least once તમારે મળવું જોઈએ. ભલે પ્રોસેસ કદાચ ચાલુ બી કરાવી લીધી તો ચાલુ પ્રોસેસે બી એકવાર મળી આવો. આમ તો આ બધા પ્રશ્નો બિફોર પ્રોસેસના, પણ તમારી જોડે બીજી શેડ્યુલ હોઈ શકે છે, ટાઈમ ના હોય તો એટલીસ્ટ આ બાળકનું ભવિષ્ય છે, આ બાળક આપણું ત્યાં જઈને પ્રોપર રીતે સેટ થઈ જાય જરૂરી છે. તો પ્લીઝ ફોકસ ઓન ધેટ થિંગ. અને એકવાર કન્સલ્ટન્ટને મળવું જરૂરી છે. આ મગજમાં તમે ફિટ કરી દેજો, બરાબર છે? ધેન મેચ્યોરિટી લેવલ તો આપણે ચેક કરી લીધું. હવે ક્યારથી પ્રિપેરેશન કરવી જોઈએ, ક્યારથી તમે પ્રિપેરેશન કરી શકો, એ બી એક બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે સ્ટડી વિઝાની જોડે ઘણા બધા પ્રશ્નો જોડાયેલા હોય છે. સ્ટડી વિઝાની જોડે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, then language requirement, research, course, યુનિવર્સિટીનું રિસર્ચ, આ બધી જ વસ્તુઓ જોડાયેલી હોય છે ફાઇનાન્સ સ્ટડી વિઝાની જોડે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે ફાઇનાન્સની વાત આવે છે, હવે ઓસ્ટ્રેલિયાને જો તમે ચૂઝ કરો છો એઝ એ સ્ટડી અબ્રોડ ઓપ્શન, તમને ખબર હોવી જોઈએ કે એ સ્ટડી અબ્રોડના ઓપ્શનમાં ઓસ્ટ્રેલિયાની ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ શું છે. હવે તમે સડનલી નક્કી કરી લીધું કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, પણ તમને ખબર નથી કે 6 months ઓલ્ડ ફંડ જોશે, 6 મહિના જૂનું જો ફંડ નહીં અવેલેબલ હોય, 25 થી 30 લાખનું ફંડ તમારી જોડે અવેલેબલ નહીં હોય, તો કદાચ તમારા બાળકની ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ નહીં થઈ શકે સ્ટડી માટે. તો તમારે સમજવાનું છે કે ક્યારથી તમારે પ્રિપેરેશન કરવી જોઈએ. કેનેડાની અંદર હું તમને કહું તો મેજર ઇન્ટેક સપ્ટેમ્બર હોય છે. હવે આ સપ્ટેમ્બર ઇન્ટેક માટે એકચ્યુઅલી તમારે તમારું 12 જે પત્યું માર્ચમાં, રિઝલ્ટ આવ્યું એપ્રિલ કે મેમાં, તો તમે સપ્ટેમ્બર ઇન્ટેક માટે કેવી રીતના એલિજિબલ થશો? હવે તમે વિચારો સ્ટડી પછી જ મારે ડિસિઝન લેવાનું, તો એવું ના હોવું જોઈએ. જો તમે પ્રી ડિટરમાઇન છો તો આ બધા પ્રશ્નો લઈને કન્સલ્ટન્ટને 1 વર્ષ પહેલા મળો.
કે ભાઈ મારા બાળકનું ગોલ કદાચ અહીંયા હોઈ શકે છે, તો શું હોય પછી પૂછવામાં શું વાંધો છે? કન્સલ્ટન્ટ તમને પરાણે રજીસ્ટર કરાવી દે તો દેશે નહીં કે લાવો પૈસા અને તમારું બાળક જમા કરાવી દો, એવું કોઈ કરવાના નથી. તમને ઓપ્શન મળવાના છે ને. એક વર્ષ પહેલા શું કામ રિસર્ચ ના કરી? આપણને ક્યાં કોઈ રોકે છે? એક વર્ષ પહેલા એટલીસ્ટ તમારું રિસર્ચ હોવું જોઈએ કે હું કઈ રીતના પ્લાન કરીશ. મને ખુદને નવે લાગે છે 12મા પછી સીધા લોકો આવી જાય છે કે હવે મારે એ મોકલવો છે, અને એક વર્ષ સ્ટુડન્ટનું બગડે છે કારણ કે એની ઇન્ટેક માટે એની એલિજિબિલિટી નથી બનતી હોતી, એનો લેંગ્વેજનો સ્કોર નથી આવી શકતો, એને પ્રિપેરેશનનો પૂરતો ટાઈમ નથી મળી શકતો, અથવા બની શકે કે ફાઇનાન્સના ડોક્યુમેન્ટ તમારી જોડે રેડી નથી હોતા. તો એટલીસ્ટ જેમ મેં કીધું 20 વર્ષ પહેલા લોકો વિચારી રહ્યા છે, તમે એટલીસ્ટ એક વર્ષ પહેલા તો વિચારી શકો ને. એક વર્ષ પહેલા જો તમારું બાળકને 12મા પછી મોકલવાનું પ્લાનિંગ હોય તો તમારે 11મા ધોરણથી એની પ્રિપેરેશન કરવી જોઈએ. કેમ? આજે હું કેનેડાની વાત કરું, સપ્ટેમ્બર ઇન્ટેકમાં, સપ્ટેમ્બર જ મેજર ઇન્ટેક છે જ્યાં તમને બધી જ યુનિવર્સિટીના ઓપ્શન અવેલેબલ હશે, બધા જ કોર્સના ઓપ્શન અવેલેબલ છે. કઈ રીતના તમે માર્ચ અને એપ્રિલ પછી એની પ્રિપેરેશન કરી શકશો? નોટ પોસિબલ. તો એટલીસ્ટ તમે લેંગ્વેજનું કોચિંગ કદાચ જો તમારી જોડે 11મા ધોરણમાં કદાચ ટાઈમ હોય તો 11th સ્ટાન્ડર્ડમાં તમે લેંગ્વેજનું કોચિંગ લઈ લો. બની શકે તો લેંગ્વેજની વેલિડિટી 2 વર્ષની છે, તમે એ ટાઈમે લેંગ્વેજ આપી દો, કારણ કે 12thમાં તમારી જોડે 12thના સ્કોરનું બી બર્ડન હોઈ શકે છે. તો એક વર્ષ પહેલા એક્ઝામ આપી દો, એ વખતે ટાઈમ નીકાળી લો. બની શકે આ વસ્તુ. ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય તો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટને તમે એડવાન્સમાં પ્રિપેર કરી શકો છો, અને બીજી કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એને તમે સમજી શકો છો. કોર્સ, યુનિવર્સિટી સિલેક્શન, જો સ્ટુડન્ટને ખબર છે કે મારે આ ટાઈપના કોર્સમાં જવું છે, મારું આ ડ્રીમ છે, તો ઉતાવળમાં શું કામ ડિસિઝન લઈએ? એડવાન્સમાં શું કામ ડિસિઝન ના લઈ શકીએ આપણે? 11th સ્ટાન્ડર્ડમાં તમે શું કામ એ વસ્તુનું ડિસિઝન ના લઈ શકીએ? તો તમારે આ બાબતો પર ફોકસ કરવાનો રહેશે, અને એટલીસ્ટ એક વર્ષ તમે પ્રી પ્લાન કરીને ચાલો. આ એક વર્ષ તમારું પ્રી પ્લાન હશે તો તમે વધારે સારી રીતના એને વર્કઆઉટ કરી શકશો. બરાબર? હવે આપણે કેવી રીતે જઈશ, હાઉ માટે, વાય, વોટ, વેર અને વેન. જો આ 4 પ્રશ્નો તમારી જોડે હશે તો અહીંયા તો ખાલી પ્રશ્નો જ છે ને, આ પ્રશ્નો જ છે, બીજું કંઈ નથી. તો આ પ્રશ્નોનું એકચ્યુઅલ સમાધાન કોણ આપી શકશે? તો ફાઇનલી જે 5મો W છે એ છે who. who એટલે હું નહીં. તમને એમ થશે કે એસ્પાયર સ્ક્વેર એફેબલ એસ્પાયર સ્ક્વેર ની ઇવેન્ટ છે તો એ who તો એસ્પાયર સ્ક્વેર જ હશે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ ફ્રેન્ડ્સ, મેં આ ઇવેન્ટ ગુજરાતીઓ માટે કરેલી છે, અને મારો મોટિવ એ જ છે કે હું થોડી મેન્ટાલિટીને ચેન્જ કરી દઉં. આ કેવી રીતે જઈશ? મને ખબર છે કે હું એકદમ સક્સેસ નહીં થઉં, પણ એફેબલ એસ્પાયર 2021 ની જેમ હું ઘણી બધી ઇવેન્ટ કરીશ. હું ઘણા બધા, આ તો લિમિટેશન છે વેબિનારની, કારણ કે હું બંધાયેલો છું. જો હું સેમિનાર કરત તો ડેફિનેટલી મારો કોન્ફિડન્સ લેવલ ખૂબ જ અલગ હોત, અને હું ખૂબ જ સરસ રીતે તમને રિપ્રેઝન્ટ કરી આપત. પણ એ સેમિનારનો ટાઈમ આવશે, ગવર્નમેન્ટ કોરોનામાંથી જ્યારે આપણને મુક્તિ આપશે તો હું દરેક સિટીમાં મારા સેમિનારનું પ્લાનિંગ કરીશ, અને ખાલી ને ખાલી આ કેવી રીતે જઈશ ઉપર, અને એ ટાઈમે હું તમારા બધા પ્રશ્નોનું સમાધાન બી આપીશ. અત્યારમાં તો હું તમને ખાલી એ આપી રહ્યો છું કે તમારી જોડે કયા પ્રશ્નો હોવા જોઈએ. આગળ જતા જે મારા સેમિનાર હશે કે જેમાં હું 1 to 1 મળીશ, અથવા તમે બધા સામે હશો ને હું સ્ટેજ ઉપર રહીશ, મારી બી મજા અલગ હશે, મારો બી રંગ અલગ હશે, ખૂબ જ મજા આવશે, અને એ ટાઈમે તમને આ કેવી રીતે જઈશનું સમાધાન આપીશ. એટલે મારો આ એકચ્યુઅલી વેબિનાર એફેબલ એસ્પાયરનું પ્લાનિંગ જ છે કે મારો બિઝનેસ વધે કે ના વધે, પણ મારું આ ગુજરાતીઓ જે છે કે જે એક ફિક્સ કરીને બેઠા છે કેવી રીતે જઈશ, એને થોડા ઘણા અંશે કદાચ ક્યાંક ચેન્જ કરી શકે. એવું જરૂરી નથી કે પરમેનન્ટ સોલ્યુશન જ આવી ગયું. મને ખબર છે મારો વેબિનાર પછી ઘણા લોકોને એમ થશે કે આમાં કઈ મજા ના આવી, પણ ઘણા લોકો એટલીસ્ટ હું એમ કહું છું 200 જણા 300 જણા 400 જણાએ જે વેબિનાર અટેન્ડ કર્યો એમાંથી એટલીસ્ટ 3 થી 4 જણાને તો ખ્યાલ આવશે ને કે મારે કેવી રીતે જઈશ. એ પ્રશ્ન નથી પૂછવાનો, મારે કયા કયા પ્રશ્નો પૂછવાના છે. હવે why, what, where and when, જો આ પ્રશ્નો તમારી જોડે છે, જો આ પ્રશ્નો તમારી જોડે છે તો આ પ્રશ્નોનું સોલ્યુશન કોણ આપશે? સૌથી મોટામાં મોટો પ્રશ્ન અહીંયા આવે છે કે who will perform the duties. કોણ તમને આ બધી જ તમારા જે પ્રશ્નો છે એના આન્સર કોણ આપી શકશે? એ કોણ બહુ મહત્વનું છે. એ અમે બધા છીએ. અમે બધા એટલે અમે બધા કન્સલ્ટન્ટ, હું એકલો જ નહીં. આ આખું સ્ટડી અબ્રોડ જે છે એ કઈ હું એકલો તો ચલાવતો નથી. મારા ક્લાયન્ટ વિઝા આવે એવું તો નથી, બધા જ કન્સલ્ટન્ટના વિઝા આવે છે, પણ એમાંથી બેસ્ટ કોણ છે
એ તમારે ચૂઝ કરવાનું છે. એને ચૂઝ કઈ રીતના કરી શકો, એ ચૂઝ કઈ રીતના કરી શકો? તો આ જ બધા પ્રશ્નો કે જો તમારી જોડે આ બધા પ્રશ્નોના જવાબ જે કન્સલ્ટન્ટ આપી દે છે તો ડેફિનેટલી તમે એ હું ફાઇનલાઇઝ કરી શકો છો, એવું સાથે પ્રોસેસ કરાવાય છે. હવે હું કેમ જોઈએ? તો સિમ્પલ એક વસ્તુ છે કે તમને ગાડી આવડે છે, તમે સારામાં સારું ડ્રાઇવિંગ કરો છો, તમે સ્પોર્ટ્સ કાર બી ચલાવી શકો છો, પણ તમે ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરો ત્યારે તમે શું કરો? તમે એમ વિચારો કે ડ્રાઈવર રાખી લઈએ, કારણ કે તમે રિલેક્સ છો, તમને ટેન્શન ના હોય, બરોબર? એ ડ્રાઈવર હું છું અથવા એ ડ્રાઈવર અમે કન્સલ્ટન્ટ છીએ કે જે તમને રિલેક્સ કરી દે અને તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપી દે અને તમને આગળ વધારી શકે. કેવું છે કે હુંની કેમ જરૂર પડે? સિમ્પલ કહું તમને, તમે ડાયરેક્ટ એડમિશન તો મેળવી શકો છો યુનિવર્સિટીમાંથી. કદાચ કોઈ કન્સલ્ટન્ટની તમને કોઈ કન્સલ્ટન્ટ ના મળે અથવા કોઈ કન્સલ્ટન્ટની સર્વિસીસ તમારે નથી લેવી એન્ડ ઇફ યુ વોન્ટ ધેટ કે તમારે ડાયરેક્ટ એડમિશન લેવું છે તો તમે ડાયરેક્ટ પણ એડમિશન લઈ શકો છો. નો નીડ ટુ હાયર એની કન્સલ્ટન્ટ ટુ ગેટ ધ એડમિશન ઇન એની ઇન્સ્ટિટ્યૂટ. ઓવરસીઝ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારે ગુજરાતમાં કોઈ કન્સલ્ટન્ટની હાયર કરવાની જરૂર પડે છે? ક્યારેય નહીં. હા, તમારા પર્સન્ટેજ ઓછા હોય, MBBS માં 55% એડમિશન લેવું હોય તો અંડર ટેબલ તમે પૈસા આપી શકો, એવા કન્સલ્ટન્ટ અલગ વસ્તુ છે કે જે તમને એડમિશન પરાણે અપાવડે છે, બરાબર? બાકી જનરલી ગુજરાતમાં તમારે ક્યાં એડમિશન લેવું છે તો એની સિસ્ટમને એની પ્રોસેસને સમજવાની છે, આગળ વધો. એ જ રીતના વિદેશની કોઈ પણ યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું છે તો દે આર ઓપન ટુ ડાયરેક્ટ કેન્ડિડેટ. એવું નથી કે વચ્ચે કન્સલ્ટન્ટ હોવો જરૂરી. ડાયરેક્ટ કેન્ડિડેટ એડમિશન લઈ શકે છે, પણ તમારો પ્રશ્ન એ તો છે જ નહીં કે એડમિશન લેવું. તમારો પ્રશ્ન એ છે કે મારે ત્યાં જવું છે, બરોબર? હવે સમજો કે તમે એડમિશન લઈ લીધું, પછી તમને આખી વિઝા પ્રોસેસ એ કોણ સમજાવશે? વિઝા પ્રોસેસની અંદર કયા કયા પોઈન્ટ છે એ કોણ સમજાવશે? તમારા કયા કયા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે કોણ સમજાવશે? તમને ફાઇનાન્સનું ગાઈડન્સ કોણ આપશે? ફાઇનાન્સમાં રિક્વાયરમેન્ટ શું છે, કઈ રીતના ફીસ પેડ કરવાની છે, તો કેટલું ફંડ બતાવવાનું છે એ કોણ સમજાવશે? સૌથી મોટી વસ્તુ એસઓપી પ્રિપેરેશન કોણ કરવાનું? એડમિશન તો લઈ લીધું, વિઝાની અંદર જો એસઓપી ની રિક્વાયરમેન્ટ છે તો એસઓપી પ્રિપેરેશન તમને કોણ કરી આપશે? એના માટે આ ઊની જરૂર છે. ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કોણ કરી આપશે? એના માટે આ ઊની જરૂર હોય છે. સ્પાઉસ વિઝા સાથે જઈ શકાશે? સ્પાઉસને જોડે લઈ જઈશ? જો સ્પાઉસને જોડે નહીં લઈ જાઉં તો મારા સ્પાઉસને ક્યારે લઈ જઈ શકીશ? આ પ્રશ્નનું સમાધાન કોણ આપશે? યુનિવર્સિટી નહીં આપે તમને. યુનિવર્સિટી તમને ફાઇનાન્સનું ગાઈડન્સ એટલે ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ આપશે. ટેકનિકલી ફાઇનાન્સ કઈ રીતના હોય છે કે તમને નહીં બતાવી શકે, તમને એમાં સપોર્ટ નહીં કરી શકે. યુનિવર્સિટી નેવર એવર ગીવ યુ એની કાઇન્ડ ઓફ ગાઈડન્સ ટુ પ્રિપેર યોર એસઓપી. એ એનું કામ જ નથી. હવે અમુક કન્ટ્રીમાં ખાલી ને ખાલી એસઓપી ના બેઝ ઉપર જ વિઝા આવે. જો તમે એને નહીં સમજી શકો, તમારો ગમે તેટલું સારું ક્રેડેન્શિયલ હશે, ગમે તેટલું સારું તમારું લેંગ્વેજ કોર્સ હશે, બની શકે કે છતાં પણ તમારી ફાઇલ રિફ્યુઝ થઈ શકે. તો મેક શ્યોર ધેટ કે આ એસઓપી છે, વર્ક પરમિટ છે અને ફાઇનલ પીઆર, કે પીઆર ના ઓપ્શન કયા કન્સલ્ટન્ટ તમને આપી શકે એ તમને ખબર હોવી જોઈએ. તો સી હવે કન્સલ્ટન્ટને એક તો તમે પ્રશ્ન પૂછતા નથી, પહેલી તો વસ્તુ એ, અને બીજું જો પ્રશ્ન પૂછો એને ખબર નહીં હોય તો તમને ગાઈડન્સ નહીં આપી શકે. પણ તમે પ્રશ્ન પૂછશો તો તમને બી ખબર પડશે કે એની જોડે બી આ નોલેજ નથી. તો પીઆર જો તમારો ગોલ હોય તો એટલીસ્ટ અહીંયાથી પૂછી તો લો કે ભાઈ પીઆર કઈ રીતના થવાનું છે, એ પૂછવું તો પડશે ને. તો કન્સલ્ટન્ટ જોડે પીઆર નું નોલેજ છે કે નહીં એ બી જરૂરી છે. હવે આ હું અગેન હું કહું, આ હું મારા માટે હું નથી કહેતો કે હું જ છું, પણ આ હું ને કઈ રીતના તમે ફાઇન્ડ આઉટ કરશો? આ હું કોણ હોવું જોઈએ? તો અમુક બેન્ચમાર્ક સેટ કરતો તમને કે હું જેની જોડે ફાઇલ પુટ કરીશ. ફાઇલ પુટ કરવી, એડમિશન લેવું, ડોક્યુમેન્ટ પ્રિપેર કરવા અને વિઝા એપ્લિકેશન કરવી એ બહુ મહત્વનું નથી, પણ વિઝા આવવા મહત્વનું છે. એ તમારું ફોકસ છે, એ કન્સલ્ટન્ટનું બી ફોકસ હોવું જોઈએ. બટ જો તમને એક બેસ્ટ કન્સલ્ટન્ટ મળી જાય, સી આપણે 12મા પછી અહીંયા એડમિશન લેવું હોય તો કેટલી બધી કોલેજો પડી છે, કેટલી બધી કોલેજોમાં જઈએ કે ભાઈ ફોર્મ ભરીએ, મારે 3-4 ઓપ્શન તો હોવા જોઈએ, એમાંથી હું કોઈ એક કોલેજમાં ચૂઝ કરીશ. એમાં પ્રાયોરિટી નક્કી કરો કે પહેલી કોલેજ આ નિરમા, પછી ગુજરાત અને પછી સૌરાષ્ટ્રમાં જઈશ, નહીં તો સૌરાષ્ટ્રમાં નહીં જઈશ. તો આ તમે એડવાન્સમાં પ્રાયોરિટી કરો છો, પ્રાયોરિટી સેટ કરો છો અને ઘણા બધા ઓપ્શન્સ ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો. તો સેમ વસ્તુ છે
તમે આ જ વસ્તુ પર ફોકસ કરો કે જ્યારે તમે કોઈ પણ કન્સલ્ટન્ટને ફાઇન્ડ આઉટ કરો છો તો એટલીસ્ટ તમારી જોડે એના માટેના અમુક બેન્ચમાર્ક હોવા જોઈએ. જો એ કન્સલ્ટન્ટ એ બેન્ચમાર્કને સેટ કરી રહ્યા છે, એમાં ખરા ઉતરી રહ્યા છે, તો એમાંથી પછી તમે પ્રાયોરિટી સેટ કરો કે ભાઈ આ એક્સ કન્સલ્ટન્ટ એને મારા આટલા પ્રશ્નોના જવાબ આપ્યા અને પ્રોપર આન્સર આપે, આ વાય અને આ જય, અને એમાંથી ચૂઝ કરો ને કે હવે હું મારા બાળકનું ભવિષ્ય આ કન્સલ્ટન્ટના હાથમાં સોંપી શકીશ. તો તમારી જોડે એટલીસ્ટ એટલો ટાઈમ પણ હોવો જોઈએ. તમે નથી આપી શકતા ટાઈમ તો આપો. એઝ એ પેરેન્ટ્સ અને ઇવન હું સ્ટુડન્ટને બી કહીશ, તમે માર્કેટમાં ફરો છો, 4-5 કન્સલ્ટન્ટને મળો છો, પણ એમાંથી તમને આ પ્રશ્નોના જવાબ આપે એવા કન્સલ્ટન્ટ કેટલા છે તમે ક્યારે ફાઇન્ડ આઉટ કર્યું? તમે ફાઇન્ડ આઉટ શું કરો છો? મને તાત્કાલિક એડમિશન કોણે આપ્યું? અરે ભાઈ, તાત્કાલિક એડમિશનની જરૂર શું કામ છે? રિસર્ચ કરો, પહેલા શાંતિથી એડમિશન લો, ક્રાઇટેરિયાને સેટ કરો. ઉતાવળ શું કામ આવી જાય છે? મારા તો બી ઘણી વાર એવું થાય, સેમ ડે એપ્લિકેશન હોય છે, ક્લાયન્ટ આવે એ દિવસે ડોક્યુમેન્ટ્સ બી લઈને આવે, પ્રી ડિટરમાઇન્ડ. હવે બીઈંગ કન્સલ્ટન્ટ હું શું કરું? હું એને થોડી સમજાવવા જઈશ, કારણ કે એને પ્રી ડિટરમાઇન્ડ છે કે આ યુનિવર્સિટી, આ કોર્સ, આ કોલેજ અને આ કન્ટ્રી છે. સાહેબ, મારો આજે એપ્લિકેશન થતી હોય તો હું તમને પૈસા આપીશ, નહીં તો નહીં આપું. એટલે અમારી પ્રોસેસની ટીમ એટલી મજબૂત છે કે આજે એપ્લિકેશન કરી દી. ઘણી વાર તો એવું બન્યું છે કે એપ્લિકેશન કરીને સાંજે ઘેર ગયો ત્યારે ઓફર લેટર આવી ગયું અને બીજા ત્રીજા દિવસે એની ફીસ બી ભરી ગઈ. પણ આટલી બધી જરૂર શું કામ હોય છે? થોડું વેઇટ એન્ડ વોચ, થોડું ધીરજ રાખો, રિસર્ચ કરો. તો સ્ટુડન્ટને બી હું કહીશ કે જ્યારે તમે ગુને પસંદ કરો છો તો કયા કયા પ્રશ્નો હોવા જોઈએ. તો એક તો તમારે વિચારવાનું છે કે કન્સલ્ટન્ટનો એક્સપિરિયન્સ કેટલો છે. હું એવું નથી કહેતો કે નવા કન્સલ્ટન્ટ હોય તો માર્કેટમાં ના ચાલે, એ બી ચાલે, પણ બની શકે કે એને કન્સલ્ટન્સી આજે ચાલુ કરી, એની જોડે ફિલ્ડનો એક્સપિરિયન્સ વર્ષો જૂનો છે. હું મારી પોતાની જ વાત કરું તો 2008 થી હું આ ફિલ્ડમાં જોડાયેલો, 7 થી આમ તો 2007 થી હું આ ફિલ્ડમાં જોડાયેલો છું, પણ 2008 થી બાર હું એક બીજી કંપનીમાં પાર્ટનર હતો. બાર પછી મેં એસ્પાયર સ્ક્વેર ચાલુ કર્યું. આજે એસ્પાયર સ્ક્વેરને બી 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. તો આ એક્સપિરિયન્સ હું બોલું છું એટલે ફાઇનલ થઈ ગયું એવું નથી. તમે ગૂગલમાં જઈને ચેક કરી શકો, તમે ઘણી બધી જગ્યાએથી કન્સલ્ટન્ટની ડિટેલ લઈ શકો. જો તમે ગૂગલને પૂછશો તો બી એસ્પાયર સ્ક્વેરની હિસ્ટ્રી મળશે, તમને દરેક કન્સલ્ટન્ટની હિસ્ટ્રી મળશે. તમે ડોમેન નેમમાં ચેક કરીને જોશો તો ડોમેન નેમ ક્યારે બુક થયેલું, કોઈ કન્સલ્ટન્ટે આજે કદાચ કંપની ચાલુ કરી પણ બની શકે કે 10 વર્ષ બીજી કંપનીમાં કામ કરતું હતું. એ એક્સપિરિયન્સને બી કન્સિડર કરો. પણ એ રિસર્ચ કરશો, ગૂગલને પૂછશો તો એનો કોઈ પ્રીવિયસ એક્સપિરિયન્સ હશે એના લિંક્ડઇન પ્રોફાઇલમાં તો તમને મળી જશે. પણ એ રિસર્ચ કોણ કરશે? હું તો નહીં કરી શકું, એ તો તમારે જ કરવાનું છે. એઝ અ પેરેન્ટ્સ અથવા એઝ અ સ્ટુડન્ટ તમે આ વસ્તુ ઉપર ફોકસ કરો કે એ વુમાં કેટલો એક્સપિરિયન્સ છે, એની જોડે શું નોલેજ છે. સિમ્પલ વસ્તુ છે, નોલેજ જે છે એ એક્સપિરિયન્સના બેઝ ઉપર જ આવશે. જો હું આજે કહી શકું કે એસ્પાયર સ્ક્વેર ઓસ્ટ્રેલિયા ઇમિગ્રેશન ઇન ધ નંબર 1 કંપની છે ઇન ગુજરાત, તો એ મારું અહમ નથી, પણ મારો એક્સપિરિયન્સ બોલી રહ્યું છે, એ મારું નોલેજ બોલી રહ્યું છે. વસ્તુ એ છે કે તમારી જોડે બી આ જ પ્રશ્ન હોવો જોઈએ કે એની જોડે કેટલો એક્સપિરિયન્સ છે અને એ ફાઇન્ડ આઉટ કરવા માટેના રસ્તા છે, એ રસ્તાને તમે યુટિલાઇઝ કરો. એક કન્સલ્ટન્ટની જોડે કેટલા રેફરન્સીસ છે, કેટલા રિવ્યુ છે. આજકાલ ગૂગલ રિવ્યુ, ખાલી ગૂગલ રિવ્યુને કન્સિડર ના, કારણ કે ગૂગલ રિવ્યુમાં ફેક રિવ્યુ બી હોઈ શકે છે, સારા ને ખરાબ. એવું નથી કે ખરાબ જ ફેક રિવ્યુ હોય છે, ઘણીવાર સારા બી ફેક રિવ્યુ હોય છે. તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ મેન્ટાલિટી કે રિવ્યુ ખાલી ગૂગલના જ નહીં હોય. તમે એ કન્સલ્ટન્ટોએ મોકલેલા, જેમ કે હું તમને મારું એક એક્ઝામ્પલ આપું. તમે મારા ફેસબુક પેજ ઉપર જશો, એમાં લાઈક 50 ક્લાયન્ટના રિવ્યુ છે, ઘણાના ફેસબુક ક્લાયન્ટમાં 5000 ના રિવ્યુ હોઈ શકે છે. પણ શું મારા 50 ક્લાયન્ટના રિવ્યુ જે છે એ 50 ક્લાયન્ટ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, યુકે કે ન્યુઝીલેન્ડ સેટલ થયેલા છે કે નહીં એ ચેક કરવા કેટલી વાર લાગશે? એ જેને રિવ્યુ નાખ્યો એ રિવ્યુ ઉપર જાઓ, તમે એ ક્લાયન્ટનું કરંટ લોકેશન ચેક કરો તો તમને મળી જશે કે એ કઈ જગ્યાએ. તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ નીડ ટુ રિસર્ચ ધેટ કે ખરેખર એક who જે છે એની જોડે કેપેબિલિટી કઈ રીતના છે, એના પછી ફાઇન્ડ આઉટ કરો. ધેન એનું પ્રેઝન્સ. હવે પ્રેઝન્સ ઇન ટર્મ્સ ઓફ પ્રેઝન્સ એન્ડ સ્ટાફિંગ, આગળ જાઓ પ્રેઝન્સ એન્ડ સ્ટાફિંગ. તો પ્રેઝન્સ એન્ડ સ્ટાફિંગ એ એટલું બધું મહત્વનું નથી, પણ તમારે સમજવું પડશે કે ભાઈ એક ગુજરાતમાં, ધારો કે હું ગુજરાતમાં છું, ગુજરાતની બહાર બી કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં બી અમારા કોઓર્ડિનેટર છે, તો હું તમને એના રેફરન્સ નંબર બી આપી શકું છું, એમની સાથેના કોલ કરાવી શકું છું.
બરાબર, કે જે અમારા કોર્ડિનેટર છે. એ જ રીતના યુકે માં અમારા કોર્ડિનેટર છે, એ જ રીતના અમારા ન્યુઝીલેન્ડ અથવા યુએસએ માં બની શકે એ કોર્ડિનેટર મારા જ સ્ટુડન્ટ છે, કે જેમને મેં મોકલેલા હતા, મારા જ ક્લાયન્ટ છે, જેમને મેં પીઆર તરીકે મોકલેલા હતા, અને એ લોકો અત્યારમાં મારા માટે એઝ કોર્ડિનેટર તરીકે કામ બી કરે છે. તો બની શકે, પણ તમને હું રેફરન્સ આપીશ, એમનો કોન્ટેક્ટ ડિટેલ આપીશ, ત્યારે તમે એમની જોડે વાત કરશો તો એક ટ્રસ્ટ ફેક્ટર હશે. તો વસ્તુ એ છે કે તમારી જોડે એક સવાલ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એની પ્રેઝન્સ, એમની રીચ કેટલી છે. એઝ અ બીઇંગ એસ્પાયર હું કહીશ તો અમદાવાદમાં મારી બ્રાન્ચ હેડ ઓફિસ છે, બરોડા, સુરત, વિદ્યાનગર અમારી બ્રાન્ચ ઓફિસ છે. હવે આ બ્રાન્ચ ઓફિસ એટલે ખાલી બ્રાન્ચ ઓફિસ તરીકે અમે વર્કઆઉટ નથી કરતા, મેં ફ્રેન્ચાઇઝી ક્યાંય નથી આપતો, આ બધી મારી પોતાની બ્રાન્ચ ઓફિસો છે. પણ ત્યાં બી જે એન્વાયરમેન્ટ છે, ત્યાં બી આગળની જે રિક્વાયરમેન્ટ છે, જેમ કે કોચિંગ, બધું જ એટલું જ પાવરફુલી ચાલે છે કે જે મારી હેડ ઓફિસમાં ચાલે. એટલે ખાલી બિઝનેસ લેવા માટે મેં ઓફિસો ચાલુ કરી એવું નથી, ત્યાં સર્વિસીસ આપવા માટે પણ ઓફિસ જરૂરી છે. એટલે ખાલી ફાઇલ લઈ લીધી, ઉપર લીધી અને આગળ વધી ગયા એવું નહીં. ત્યાં ક્લાયન્ટને પ્રોપર સર્વિસીસ, સુરતનો ક્લાયન્ટ હોય તો જે સર્વિસીસ અમદાવાદમાં મળે છે એ જ સર્વિસીસ એ સુરતના ક્લાયન્ટને બી મળવી જોઈએ, એ જ સર્વિસીસ મારા વિદ્યાનગરના ક્લાયન્ટને બી મળવી જોઈએ, અને એ જ સર્વિસીસ મારા બરોડાના ક્લાયન્ટને બી મળવી જોઈએ, અને એ સર્વિસીસ ગુજરાતના કોઈ પણ ક્લાયન્ટને મળવી જોઈએ. ડેફિનેટલી કોચિંગની અંદર અમે ઓનલાઈન કોચિંગમાં અત્યારે ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છીએ, તો કદાચ કચ્છથી કોઈને ઓનલાઈન કોચિંગ લેવું હોય તો બી પોસિબલ છે. એટલે અત્યારમાં તો એન્ટા કોરોનાના કારણે પેલું કહેવાય ને કે ભાઈ મુસીબતોમાં કોઈક સારી વસ્તુઓ પણ થાય, તો એક આ સારી વસ્તુ અમારા માટે થઈ કે કોરોનાના કારણે આજે હું કચ્છના સ્ટુડન્ટને ભણાવી નતો શકતો, એની પહેલા એ કોરોનાના કારણે શક્ય બન્યું. આજે હું રાજકોટ, કચ્છ, જામનગર, મહેસાણા, પાલનપુર, ડીસા બધી જગ્યાએથી મારી જોડે ઓનલાઈન સ્ટુડન્ટો ભણી રહ્યા છે. તો એ કોરોનાના કારણે અમારા માટે શક્ય બન્યું. તો સારું તો નથી થયું કે કોરોના આવ્યો, પણ ડેફિનેટલી એમાંથી કંઈક રસ્તા શોધવા જોઈએ. તો અમારી પ્રેઝન્સ, કન્સલ્ટન્ટની પ્રેઝન્સ કેટલી છે. હવે તમે કહો સ્ટાફિંગનું શું રિક્વાયરમેન્ટ છે, તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે હ્યુજ સ્ટાફ હોય તો એ કન્સલ્ટન્ટ સારો છે, એવું જરૂરી નથી. હું એવું નથી કહેતો, બની શકે કે 2 જણનો સ્ટાફ હોય તો બી કન્સલ્ટન્ટ સારો હોઈ શકે છે, અને 200 જણનો સ્ટાફ હોય તો પણ કન્સલ્ટન્ટ સારો હોઈ શકે છે. પણ એ ડિસાઇડ ફેક્ટર તો હોવા જોઈએ ને. ડિસાઇડિંગ ફેક્ટર શું હોય, તમારી જોડે શું પ્રશ્નો હોય. સી તમને ખબર હોવી જોઈએ કે એ કન્સલ્ટન્ટ ખાલી એડમિશન જ નથી અપાવતો, તમને એસઓપી માટે બી પૂરતો સપોર્ટ કરે છે, તમારી એસઓપી ને થોરોલી રીડ કરે છે. એની જોડે કદાચ ટીમ નથી તો પોતે કરશે, પણ એ કરવો જોઈએ. જો તમને ભરોસો છે કે કરશે તો તમે 2 જણના સ્ટાફ વાળા કન્સલ્ટન્ટ જોડે બી જઈ શકો, પણ એ ગેરંટી તમે માગશો ત્યારે એસઓપી રીડ કરશે. એ ગેરંટી તમે માગશો જ નહીં તો એ ક્યારે એસઓપી રીડ કરશે. તો એસઓપી છે. હવે ઇન્ટરવ્યુ પ્રિપેરેશન, ઇન્ટરવ્યુ પ્રિપેરેશન એ કન્સલ્ટન્ટ કરાવી શકશે. તમે જે હું ચોઈસ કરો છો એ હું એ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કરાવી શકશે. 2 જણ હોય, 20 જણ હોય કે 200 જણ હોય, બની શકે કે 2 જણ વાળો કદાચ સારું પરફોર્મન્સ આપે, 200 જણ વાળો ના બી આપી શકે, તમને પર્સનલાઇઝ એટેન્શન ના બી આપી શકે. તો તમારે એનું સ્ટાફિંગ, એની પ્રેઝન્સ, આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને હું ચોઈસ કરવાનું છે. એના સિવાય ભાઈ તું બેસ ને, એના સિવાય એ હું તમે ફાઇનલાઇઝ નહીં કરી શકો. બરાબર. હવે લેંગ્વેજ પ્રિપેરેશન, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઘણી ઇન્સ્ટિટ્યૂટો એવી છે કે જે નંબર 1 હોય છે, પણ લેંગ્વેજ ની અંદર એ લોકો સપોર્ટ નથી આપતા. અમુક ઇન્સ્ટિટ્યૂટના હું ડાયરેક્ટ નામ ના લઈ શકું, પણ ગુજરાતમાં જ મોટામાં મોટી એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તમને એડમિશન અપાઈ દે છે, પણ લેંગ્વેજ માટે તમારે બીજા કન્સલ્ટન્ટ જોડે જવું પડે. વાય? એનું કામ ખાલી એડમિશન અને વિઝાનું જ છે. તમને વિઝા અપાવવા માટે, તમને એડમિશન અપાવવા માટે જે લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે એની ઉપર શું તમે મહેનત ના કરે? તો તમારે આ બી તો વસ્તુ ચેક કરવાની છે કે તમને લેંગ્વેજના બેન્ચમાર્ક સેટ કરી આપશે. સી હું લાઈક કેવા પ્રશ્નો હોય લેંગ્વેજમાં બી. હવે લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે. સી જો માત્ર 3 કલાકનો કે 4 કલાકનો ટાઈમ હોય તો હું તમને આ 4 કલાક પછી ડિસિઝન બી લેવડાવી દઉં કઈ કન્ટ્રી જવી જોઈએ અને કેવા ટાઈપના કન્સલ્ટન્ટ હોવા જોઈએ. ટાઈમનું લિમિટેશન છે એટલે. પણ સિમ્પલ વસ્તુ, દરેક જગ્યાએ તમારે પ્રશ્નો પૂછવાના છે. વાય, વોટ, વેર, વેન, દરેક જગ્યાએ આ પ્રશ્નો પૂછવાના છે. સિમ્પલ. લેંગ્વેજનું ટ્રેનિંગ આપી રહી છે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કઈ વાંધો નથી. પણ હવે લેંગ્વેજ કઈ રીતના આપે? ત્યાં સ્ટુડન્ટ એ પૂછે છે કે ભાઈ તમારા ત્યાં જે લેંગ્વેજ ચાલી રહી છે, તમે મને આઈએલટીએસ અથવા પીટીઈ નું પ્રિપેરેશન કરાવો છો અથવા ડ્યુઓલિંગો નું પ્રિપેરેશન કરાવડાવો છો, કઈ રીતના જશે? એટલીસ્ટ પૂછો તો ખરા. એક ડેમો લીધો ફાઇનલ ના કરી દો. તમે પૂછો, તમારી બેઝિક નીડ પૂછો એમને. સી એસ્પાયર સ્ક્વેરના મોડેલની વાત કરું, અમારા ત્યાં
મેં લેંગ્વેજ માટે એસ્પાયર સ્ક્વેર ની જોડે જોડે કોચિંગ સ્ક્વેર કરીને અલગ આખું સેગમેન્ટ ઊભું કરેલું છે. કોચિંગ સ્ક્વેર ની અંદર અમે ખાલી ને ખાલી ઇન્ટરનેશનલ અબ્રોડ સ્ટડી અબ્રોડ માટે થઈ અને અમે લેંગ્વેજ પ્રિપેરેશન કરવાની જે છે એના માટે આખું એક સેગમેન્ટ કોચિંગ સ્ક્વેર કરીને ઊભું કરેલું કે જેની અંદર તમને એના માટે અલગ વેબસાઇટ બી છે અમારે કોચિંગ સ્ક્વેર.in કે જેમાં તમને કમ્પ્લીટલી લેંગ્વેજ નું પ્રોપર સપોર્ટ મળી શકે કે જેથી તમારું સ્ટડી અબ્રોડ નું ડ્રીમ અમે પૂરું કરી શકીએ. લેંગ્વેજ વિના બહુ જ ડિફિકલ્ટી હોય છે. કેનેડાની અંદર તમારા 5.5 બેન્ડ છે અને તમે લેંગ્વેજમાં ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શક્યા, then you decided that ભાઈ નોન એસડીએસ માં નાખી દો, મારે એસડીએસ માં નથી જવું, ચાલશે, હવે મારે અડધો બેન્ડ નથી વધતો. તમે નથી સમજી શકતા આ અડધા બેન્ડના કારણે તમારી ફાઇલ રિફ્યુઝ થઈ ગઈ તો એ તમને કોણ સમજાવે? ટ્રેનર્સ, કન્સલ્ટન્ટ, કાઉન્સિલર એ તમને સમજાવવા જોઈએ. તમે ડિસિઝન મેકર ના બની જાઓ કે ભાઈ મારી 5.5 બેન્ડમાં નાખી દો. તમે એફર્ટ્સ લગાવો અને એફર્ટ્સ માટે પૂરતો સમય માંગો. હવે હું એસ્પાયર સ્ક્વેરની વાત કરું તો વી સ્ટાર્ટેડ કોચિંગ સ્ક્વેર એઝ અ લાઈક સોલ લેંગ્વેજ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હવે એની અંદર અમે ખાલી આઈએલટીએસ અથવા પીટી એટલું એ રીતના નથી કરતા. અમે શું કરીએ છીએ લેંગ્વેજ ની અંદર કે રાઇટિંગ સ્કિલ, કોઈ સ્ટુડન્ટે લેંગ્વેજ આપી દીધી, આઈએલટીએસ નું રિઝલ્ટ આવી ગયું અને રાઇટિંગમાં 5.5 બેન્ડ છે બાકી બધામાં 6 અથવા 7 છે. એ હવે બાકીના સેગમેન્ટ શું કામ ભણે? ફરી પાછો આઈએલટીએસ માં જોઈન થાય 2 મહિના બીજા શું કામ ભણે? એની જગ્યાએ એની જોડે રાઇટિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરી થાય. તો અમારા ત્યાં એસ્પાયર સ્ક્વેરમાં રાઇટિંગ ના અલગ લેક્ચર થઈ રહ્યા છે કે જેમાં તમને સોલી 15 ડેઝ ઓર 20 ડેઝ નું ખાલી ને ખાલી રાઇટિંગ નું લેંગ્વેજ નોલેજ મળે. તો અમે આપી રહ્યા છીએ. ધેન સ્પીકિંગ સ્કિલ, ગુજરાતીઓનું ખુદ મારી વાત કરું તો મને ગુજરાતીમાં જ સેમિનાર કે વેબિનાર આપવાની ઈચ્છા થાય છે, મજા આવે છે એવું નથી, પણ મારી ઇંગ્લિશ સ્કિલ જે છે એ મને રોકે છે કઈ રીતના? તો મારે જે રિપ્રેઝેન્ટ કરવું છે તમારી જોડે માઇટ બી હું ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર તમારા દિમાગમાં એ વસ્તુ નહીં ઘુસાડી. એ કોન્ફિડન્સ બી તો હોવો જોઈએ ને. અને મારો એટલો કોન્ફિડન્સ મારી ગુજરાતી ભાષા ઉપર છે કે મારે જે તમને સમજાવવાનું છે જો હું ગુજરાતી લેંગ્વેજમાં સમજાવીશ તો તમે ઈઝીલી સમજી જશો. તમારી જોડે એ વસ્તુ આવી જાય એ જરૂરી છે and that is the reason. તો લેંગ્વેજ સ્કિલ જે છે એને ઇમ્પ્રૂવ કરવી જોઈએ તમારે. હવે સ્પીકિંગ, તો અમારા ત્યાં સ્પીકિંગ ના ડેડિકેટેડ ક્લાસ ચાલે છે, મોક ટેસ્ટ ના ડેડિકેટેડ ક્લાસ ચાલે છે અને એવું નહીં અમે ચલાવીએ છીએ. એવા ઘણા કન્સલ્ટન્ટ છે કે જે આ સર્વિસીસ આપે છે. તો તમે ખાલી એ આઈએલટીએસ કરાવે છે, પીટી કરાવે છે એવું ના જોવું. એના ત્યાં રાઇટિંગ માટે, એના ત્યાં લિસનિંગ માટે અથવા સ્પીકિંગ માટે ઇન્ડિવિડ્યુઅલ ક્લાસ ચાલી રહ્યા છે. તમારે જે નીડ છે પૂરી થઈ રહી છે. એના ત્યાં મોક ટેસ્ટ પ્લસ મોક ટેસ્ટ નું એસેસમેન્ટ આ બધું થઈ રહ્યું છે કે નહીં એ તમારે ચેક કરવું જોઈએ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વી સ્ટાર્ટેડ સેલ્ફીપ. જ્યારે હું નામ દઉં તો ઘણા સ્ટુડન્ટે સાંભળ્યું જ નહીં હોય, ઘણા પેરેન્ટ્સને ખબર જ નહીં હોય, પણ સેલ્ફીપ કેનેડા માટે પીઆર માટે વપરાય છે. એ સ્ટુડન્ટ વિઝા માટે એલિજિબલ નથી એક્ઝામ. હવે તમે વિચારો કે અહીંયાથી જે હું સ્ટુડન્ટ મોકલું છું, જેને હું કેનેડા મોકલું છું, જો એ કેનેડા જઈ આગળ જતા લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટ માટે એને સેલ્ફીપની જરૂર હોય તો વાય એ ત્યાં લોકલ કન્સલ્ટન્ટને ચૂઝ કરે કે મારી જોડે આવશે, હું ઓનલાઈન સેલ્ફીપ ભણાવીશ અને એનો સ્કોર અચીવ કરવામાં મદદ કરીશ. મારી જોડે અત્યારમાં ઓછામાં ઓછા લગભગ હું માનું છું તો 50 to 60 સ્ટુડન્ટ ભણી રહ્યા છે સેલ્ફીપ, જે ઓનલાઈન ખાલી ને ખાલી કેનેડાથી છે. તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે હું સેલ્ફીપ ખાલી ને ખાલી અહીંયા પીઆર માટે ચલાવું છું એવું નથી. એ મારા જે સ્ટુડન્ટ છે જે ત્યાં ગયા છે, જેને હું દરેકે દરેક સર્વિસ પ્રોવાઈડ કરી શકું અને એના માટે થઈને મેં સેલ્ફીપ સ્ટાર્ટ કર્યું. એટલે તમારે આ સમજવાનું છે. પીટી આજની તારીખમાં ઓસ્ટ્રેલિયામાં અમારા જે સ્ટુડન્ટ ગયેલા છે એ સ્ટુડન્ટોને પીટી ના ઇમ્પ્રુવમેન્ટ માટે અમે ડેડિકેટેડ ક્લાસીસ આપી રહ્યા છીએ. હવે તમે નહીં માનો કે જ્યારે સ્ટુડન્ટ વિઝામાં એ સ્ટુડન્ટ ગયો ત્યારે બી પીટી અહીંયાથી કર્યું, ત્યાં ગયો, સ્ટડી પતી ગયું 2 વર્ષનું અને એના પછી પીઆર માટે બી જ્યારે એને પીટી ના સ્કોરનું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડ્યું ત્યારે બી અમારી જોડે અમારા જ ટ્રેનર જોડે. એટલે એક તો એનું બોન્ડિંગ બી છે, એને ભણવામાં બી ઈઝી રહેશે અને સ્કોર બી ઈઝીલી આવી જશે. સૌથી મોટી વસ્તુ રૂપિયા. ગુજરાતીઓ છે એટલે રૂપિયા આવે. હવે તમે સેલ્ફીપ નું કોચિંગ અથવા પીટી નું કોચિંગ ઓસ્ટ્રેલિયા અથવા કેનેડામાંથી ખાલી કન્સિડર કરો કે તમે ત્યાંથી લો છો, ત્યાં ડોલરની અંદર જે રૂપિયા આપવાના થાય એ ખૂબ જ વધારે હોય. તો શું કામ આપણો સ્ટુડન્ટ એ વધારે રૂપિયા ચૂકવે? અને એનું લેંગ્વેજ બેરિયર કેનેડાથી અથવા ઓસ્ટ્રેલિયાથી ભણવાથી કદાચ ના બી દૂર થાય
તો એ લેંગ્વેજ બેરિયર અહીંયાથી જ અમે સેલ્ફી અથવા પીટી નું સર્વિસ પ્રોવાઈડ કરીને આપી શકીએ. એટલે તમારે આ બી ચૂઝ કરવાનું છે કે ભાઈ આફ્ટર સ્ટુડન્ટ વિઝા એ કન્સલ્ટન્ટ તમને કેટલી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે છે, કેટલો સપોર્ટ પ્રોવાઈડ કરી શકે છે, આ સમજવાનું છે. સિમ્પલ વસ્તુ, પીઆર નો ગોલ છે તમારો. મોટા ભાગના એટલીસ્ટ હું કહીશ કે અમારી જોડે આવવા વાળા બી 60 થી 70% સ્ટુડન્ટ એવા હોય છે કે જેનો ફાઇનલ ગોલ તો પીઆર છે, તો પરમેનન્ટ રેસિડેન્સી કેવી રીતના થાય. હવે તમારી જોડે આ પ્રશ્ન નહીં હોય કે પીઆર કેવી રીતે થશે, તો તમે કન્સલ્ટન્ટ તમને આન્સર આપવાનો નથી. તો તમે જ્યારે હું ચૂઝ કરો એ હું જોડે જો નોલેજ નથી તો કઈ વાંધો નહીં, એને કહો કે તમે સી અલ્ટિમેટલી એ તો સ્ટુડન્ટ વિઝા કરે છે કે તમને હાથ ઊંચા કરીને કહી શકે છે કે ભાઈ હું પીઆર નું નોલેજ નહીં આપું, પણ તમે કહી તો શકો ને કે ભાઈ મારા માટે આટલી રિસર્ચ કરો. તમારી ટીમમાં એકાદ બે વ્યક્તિને કહો કે મારું સ્ટુડન્ટ વિઝા પતે પછી હું વર્ક પરમિટ કેવી રીતે એપ્લાય કરીશ, મારું પીઆર કેવી રીતના થશે, એ એમને ખબર હોવી જોઈએ. સિમ્પલ. હું તમને કહું કે અહીંયાથી તમે સ્ટડી કરવા કેનેડા જાઓ છો. હવે કેનેડાની અંદર તમે જ્યારે સ્ટડી કરવા જાઓ છો, સસ્કેચવનમાં જાઓ સ્ટડી કરવા, તો તમારા કેટલા પોઈન્ટ વધે છે કે જો તમને ખ્યાલ જ નથી તો કેવી રીતના તમે સસ્કેચવનને ચૂઝ કરશો. પણ જ્યારે તમે સસ્કેચવન ચૂઝ કરો છો તો 5 પોઈન્ટ તમને સસ્કેચવનની સ્ટડીના મળે છે. 5 પોઈન્ટ જ્યારે તમારું સ્ટડી કમ્પ્લીટ થશે અને વર્ક પરમિટ મળશે તો એ દરમિયાન મળે છે. 10 પોઈન્ટ્સ તમારા સીધે સીધા ત્યાંથી મળી રહ્યા છે. 10 પોઈન્ટ્સ એટલે તમારો 5 years નો એક્સપિરિયન્સ. તમારી જોડે ઇન્ડિયામાં 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય એ તમે ત્યાં 2 વર્ષમાં મેળવી લીધું. એટલે અલ્ટિમેટલી તમે પોઈન્ટ્સ ગેમ રમો જ્યારે તો તમને ખબર હોવી જોઈએ. હવે કન્સલ્ટન્ટે તમને આ ગાઈડન્સ તો આપવું જોઈએ ને. એને નથી ખબર તો એટલું રિસર્ચ તો કરવો જોઈએ ને. જો તમારામાંથી એને બિઝનેસ લેવો છે તો એને બી સમજવું જોઈએ કે મારે બધી સર્વિસીસ આપવી પડશે. ઠીક છે, હું પીઆર નથી કરતો, કઈ વાંધો નહીં, પણ હું તમને કહી તો દઉં કે તમે સસ્કેચવનમાં કે મેનિટોબામાં કે ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં જશો તો તમને શું ફરક પડશે. ઓસ્ટ્રેલિયા વાત કરું તો રિજનલની સ્ટડી એના 5 પોઈન્ટ એડિશનલ મળે છે જે તમારે સમજવાનું છે. હવે એક જ ડિસિઝન તમારું એટલું રોંગ થઈ જાય, તમારું પીઆર નું ડ્રીમ આખું ખતમ થઈ જાય. કઈ રીતના? એક એક્ઝામ્પલ છે, તમે અહીંયાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. હવે ઇન્ડિયાની અંદર આજકાલ એક ફેશન છે કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કર્યું, ધેન આફ્ટર આઈ વિલ ડુ ધ એમબીએ અને હું કોઈ સારી કંપનીમાં એઝ અ પ્રોફેશનલ કામ સ્ટાર્ટ કરી દઉં. ઇન્ડિયાની એન્જિનિયરિંગ સ્ટુડન્ટની અત્યારમાં જે મેન્ટાલિટી છે એ એમબીએ ટુવર્ડ્સ છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ બેચલર એ લોકો વિચારે છે કે માસ્ટર્સ ઇલેક્ટ્રિકલ કરીને શું ફાયદો, એના કરતા એમબીએ લો તો ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ બોથ સ્કિલ will be with me. So that is good, that is great, but it is remain in India only. જો તમે ઓવરસીઝ કન્ટ્રી ચૂઝ કરો છો તો વાઇઝલી તમારે કોર્સ ચૂઝ કરવો પડશે. સિમ્પલ. જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો, મેલબર્નમાં જાઓ છો અને બી ઇલેક્ટ્રિકલ કર્યું છે અને એમબીએ નો કોર્સ લીધો છે, તમારા પીઆર ના ડ્રીમ ની અંદર 90% માઈનસ આવી ગયું. તમે 90% તમારું પીઆર ડાઉન કરી દીધું. હવે તમારો ગોલ પીઆર નો છે તો તમને ડિફિકલ્ટીઝ થશે. હવે એની જગ્યાએ તમે સમજો કોઈ કન્સલ્ટન્ટ છે તમને ગાઈડન્સ આપે છે કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે તો તમે માસ્ટર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ લો અથવા કોઈ ટેકનિકલ કોર્સ જ લો. પહેલી તો વસ્તુ આ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી ઇન્સ્ટેડ ઓફ મેલબર્ન, સિડની, મારે રહેવા દે ને યાર, જેમ છે એમ ચાલો. ના રહેવા દે ને યાર. એના પછી મેલબર્ન, સિડની તમે ચૂઝ કરશો કારણ કે મેલબર્ન સિટીમાં ઇન્ડિયન ક્રાઉડ ઓલમોસ્ટ વધારે છે, ગુજરાતી ક્રાઉડ ઓલમોસ્ટ વધારે છે. 2000 થી લઈ અને ટિલ ડેટ મોટા ભાગના સ્ટુડન્ટ મેલબર્ન સિટીમાં છે. ઓવર ક્રાઉડેડ છે. દે આર નોટ સપોર્ટિંગ ધેર સ્ટુડન્ટ ટુ ગેટ ધ પરમેનન્ટ રેસિડેન્સી. તકલીફ એ છે કે વિક્ટોરિયા અથવા એનએસડબલ્યુ એમના સ્ટુડન્ટને એટલો સપોર્ટ નથી કરતું જેટલો સપોર્ટ એડિલેડ, સાઉથ ઓસ્ટ્રેલિયા કરશે, જેટલો સપોર્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કરશે. પર તો તમારે સમજવાનું, હવે તમે મેલબર્નમાં ગયા, એમબીએ કર્યું, તમારું સપનું કર્યું. એ જ જગ્યાએ જો તમે એડિલેડમાં ગયા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જ ગયા તો તમારા 5 પોઈન્ટ રિજનલના મળ્યા અને 5 પોઈન્ટ એડિશનલ કહું છું. સ્ટડી વિઝાના તો 5 પોઈન્ટ મળવાના જ છે, પણ 5 પોઈન્ટ તમને રિજનલના મળ્યા અને બીજા 5 પોઈન્ટ તમને પ્રોફેશનલ યર કરવાના. હવે પ્રોફેશનલ યર જો અહીંયાના કન્સલ્ટન્ટને ખબર જ નહીં હોય કે વોટ ઇઝ પ્રોફેશનલ યર તો તમને બી શું ગાઈડન્સ આપશે. પ્રોફેશનલ યર એન્જિનિયરિંગ, આઈટી એન્ડ એકાઉન્ટન્સી, જો આમાં તમે કોર્સ કર્યો હોય તો જ મળશે. એમબીએ કર્યું એટલે તમારા 5 પોઈન્ટ જે પ્રોફેશનલ અને એડિશનલ તમે લઈ શકો છો એ ગયા. 65 પોઈન્ટની પીઆર સિસ્ટમમાં 5 પોઈન્ટનું બહુ મહત્વ. પર્સન્ટેજ તમે જુઓ તો 5 પોઈન્ટનું બહુ જ મહત્વ. આ 5 પોઈન્ટ તમારા ગયા એક તો એમબીએ ના કારણે અને 5 પોઈન્ટ ગયા તમારા રિજનલ સ્ટડી. બરોબર, એટલે 10 પોઈન્ટનો સીધો ફરક. અગેન ઇન્ડિયામાં તમારું 5 વર્ષનો એક્સપિરિયન્સ જે છે એ આ 10 પોઈન્ટને કવર કરી શકે છે.
જે without any efforts, just choosing the right course, you will get your 10 points, which is equivalent to your 5 years experience. So you need to understand that requirement. That direct શું કામ decision લો છો? કન્સલ્ટન્ટને પૂછો ને, એ તમને જવાબ આપશે, એ રિસર્ચ કરશે, એ એના લેવલને ઉચકશે. કદાચ એની જોડે નોલેજ નહીં હોય, તમારી ફાઇલ પ્રોસેસ કરવી છે તો એના નોલેજને વધારે ડેવલપ કરશે. બરાબર, તો આ વસ્તુને સમજવાની. સેમ વસ્તુ રિજનલ સ્ટડીમાં ઓસ્ટ્રેલિયાની અંદર તમને 2+1 એક એડિશનલ 1 યરની વર્ક પરમિટ બી મળે છે, જે તમને અહીંયા નથી મળતી. એટલે તમારે આ બી વસ્તુ સમજવાની. માસ્ટર ડિગ્રી છે, બરાબર, તો યુકે ની અંદર માસ્ટર ડિગ્રી 1 વર્ષમાં થાય છે. ધેન એ તમને કોઈ સમજાવશે તો જ ખ્યાલ આવશે ને. ઘણા વખતે તમે જ્યારે અહીંયાથી તમે PR ની પ્રોસેસ કરવા માંગતા હોય તો તમારું કોઈ કેનેડા જવાનું છે, હવે તમે વિચારો હું માસ્ટર ડિગ્રી કરીશ, મારા એડિશનલ પોઈન્ટ થઈ જશે, મારા લેંગ્વેજમાં વધારો થઈ જશે. પણ એ માસ્ટર ડિગ્રી તમે 2 વર્ષ ઇન્ડિયામાં કરો, એની જગ્યાએ 1 વર્ષ યુકેમાં કરો, એટલે પહેલા તો તમને 2 વર્ષનો કોર્સ 1 વર્ષમાં મળ્યો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને શું મળ્યું? તો ઇન્ટરનેશનલ એક્સપોઝર, 1 યર પ્લસ 2 યર્સની વર્ક પરમિટ. એટલે તમે યુકેમાં હશો. મારા ઘણા સ્ટુડન્ટ અત્યારમાં યુકેમાં માસ્ટર કરી અને કેનેડા 2 વર્ષ જઈ રહ્યા છે, કેનેડાની ફાઇલ મૂકી રહ્યા છે. તો તમે સમજો કે આ બધી વસ્તુઓનું ગાઈડન્સ કોણ આપશે? PR એલિજિબિલિટી તો મેં કીધું ઓસ્ટ્રેલિયાની અંદર. હવે તમે PR તરીકે એલિજિબલ છો કે નહીં, એ કયા કન્સલ્ટન્ટને ખબર છે કે નહીં, એ તમારે જોવું જરૂરી છે. અને ખબર છે તો તમે એની જોડેથી ગાઈડન્સ લઈ લો. એ એની જોડે રાખીને કઈ ફાયદો નથી, તમારી જોડે હોવું જરૂરી છે. સિમ્પલ વસ્તુ છે. કેનેડા અત્યારમાં મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન છે બીકોઝ ઓફ ધ પરમેનન્ટ રેસિડેન્સી એઝ વેલ. એના બીજા કારણો તો જે છે એ હું તમને આગળ સમજાવીશ, પણ પરમેનન્ટ રેસિડેન્સીના ચાન્સ કેનેડામાં છે. ઓસ્ટ્રેલિયાની અંદર અગેન પરમેનન્ટ રેસિડેન્સીના ચાન્સ છે, બટ લિમિટેડ ઓપ્શન. યુ નીડ ટુ ચૂઝ યોર કોર્સ વાઇઝલી, યુ નીડ ટુ ચૂઝ યોર ડેસ્ટિનેશન વાઇઝલી. આડેધડ બીજાના કહેવા ઉપર અથવા ગાડેરિયા પ્રવાહ તરીકે તમે ના કન્સિડર કરો. અને ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે તો નહીં જ. ઇન્ડિયામાં જે કોર્સ કરિક્યુલમ ચાલે એ પ્રમાણેનું નથી ત્યાં. એટલે અહીંયા તમારે કોર્સને કન્ટ્રી યુનિવર્સિટી વાઇઝલી ચેક કરવાની છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા આ બંને અત્યારમાં મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન છે because of they are giving permanent residency to our students. It is not guaranteed permanent residency, but you have the chance to get your permanent residency based on your study and further work experience. હવે UK ની અંદર શું છે? તો UK ની અંદર 2 વર્ષની વર્ક પરમિટ મળે છે. 1 year study or 2 year study, you might get your 2 years work permit. USA ની અંદર 5 વર્ષના સીધા વિઝા મળે છે. ત્યાં વર્ક પરમિટ જેવું કશું છે નહીં. તો તમારે આ બધી વસ્તુ કન્સલ્ટન્ટ જોડેથી જાણવાની અને એના પછી તમારે કન્ટ્રી અને કોર્સ અને બધું સિલેક્ટ કરવાનું. ન્યુઝીલેન્ડની અંદર તમને 1 to 2 years ની વર્ક પરમિટ મળતી હોય છે. તો આ અન્ડરસ્ટેન્ડિંગ તમારી જોડે હોય એવું જરૂરી નથી, કન્સલ્ટન્ટ જોડે હોય. કન્સલ્ટન્ટ તમને આપે છે અને તમારે આ અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે. હું તો સમજો ફાઇનલી સિમ્પલ વસ્તુ છે કે વેન તમને જો પ્રોપર મળી જાય છે, પ્રોપર કન્સલ્ટન્ટ મળી જાય છે કે જે તમારા વોટ, વેર, વાય, વેન આના જવાબો આપી દે છે ને, તો ફાઇનલી તમારે કેવી રીતે જઈશ એ પ્રશ્ન પૂછવો જ નથી. એ પૂછવાનો આવશે જ નહીં. આ જે મારું વેબિનાર છે એનો મેન જે મૂળ મંત્ર છે એ તો આ જ છે કે તમારે હવે કેવી રીતે જઈશ પૂછવાનું જ નથી. કોઈ પણ કન્સલ્ટન્ટને કેવી રીતે જઈશ ના પૂછો. એની જગ્યાએ વાય, વોટ, વેર, વેન એન્ડ ફાઇનલી હુ એ તમને મળી ગયો તો તમારું ડ્રીમ પૂરું થઈ જશે. તમારું જે આગળ જતા સફળતા લેવી છે ગોલ છે એ પૂરું થઈ જશે. તો એ હુને પ્રોપર રીતે પસંદ કરી લેશો, તમારું કેવી રીતે જઈશના બધા જ આન્સર મળી જશે. સો આઈ બિલીવ ધેટ કે આ ક્રાઇટેરિયાને તમે સિલેક્શન પ્રોસેસમાં લાવી દેશો અને હુને આ જ ક્રાઇટેરિયા પ્રમાણે સિલેક્ટ કરશો તો ડેફિનેટલી તમારી ઘણી બધી હર્ડલ ઇન્ડિયાથી ઓછી થઈ જશે. જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે શું કરશો, કઈ રીતના આગળ વધશો, આ બધા પ્રશ્નો પછી અહીંયા સોલ્વ થઈ ગયા, માયના નથી રહેવાના. પણ આ પ્રશ્નો તમારે પૂછવાના છે. આમ તો કેવું છે કે આ વેબિનાર મારું 1.5 કલાકની અંદર જ પૂરો કરવાનો ટાર્ગેટ હતો. હવે જો હું કન્ટ્રી સ્પેસિફિક જાઉં તો એક કન્ટ્રી તમે બી સમજી શકો છો કે એટલું વિશાળ છે આ બધું નોલેજ આપવું, બરોબર, કે એક કન્ટ્રીની અંદર મારે 1.5, 2, 3 કલાક આપવા પડે. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. મને 1.5 કલાકથી વધારે સાંભળવું અથવા કોઈ પણ ને 1.5 કલાકથી વધારે અને એ બી ઓનલાઈન એ સાંભળવું થોડું આમ ના ગમે એવું હોય.
બરાબર, તો હું બી એ સમજી શકું છું. તમે મને એટલીસ્ટ આટલો ટાઈમ બી ઝેલ્યો, એ બી મારા માટે તો ખતરનાક ને સારી વસ્તુ છે કે તમે આટલો ટાઈમ મને સાંભળ્યો. પણ 1.5 કલાક મેક્સિમમ હોય છે કે એનાથી વધારે ટાઈમ હું તમને નથી આપી શકતો બીકોઝ ઓફ ધ લિમિટેશન ઓનલી. હવે શું થાય કે બધી જ કન્ટ્રીના જે રિક્વાયરમેન્ટ છે એ આપણે જો સમજવા જઈશું તો ટાઈમ લાગશે, બટ વી હેવ 15 to 20 મિનિટ્સ મોર. આ 15 to 20 મિનિટ્સ ની અંદર આપણે દરેક કન્ટ્રીના બેઝિક ને સમજી લઈએ ફટાફટ. હું એમાં વધારે ટાઈમ નહીં લઉં. હવે આમાં તો યાર કેવું થાય છે, મને એકચ્યુઅલી કેવું થાય કે જે સેમિનારની મજા આવે છે ને આમાં મજા નથી આવતી. આમ સેમિનારમાં જ્યારે હું હોઉં, મારી જોડે સામે બધા બેઠા હોય અને હું પૂછું કેવું લાગે છે, તો આન્સર મળે કે બરોબર લાગે છે, મજા આવે છે, સાહેબ કંટાળો આવે છે, એ મારે કોને પૂછવું? કેમેરાને પૂછું? એ તો આન્સર આપશે નહીં. બીજા જો ચેટ જોવા જાઉં, બરોબર, તો કેવી રીતે મને ખબર પડશે કે લોકોને મજા આવે છે કે નહીં? મજા માટે નહીં, પણ તમને અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે નહીં? હું ખાલી ને ખાલી બોલ્યા કરું છું, એ નહીં મજા આવે. મને ક્યારે મજા આવશે? તમને હું જે કહેવા માંગુ છું એ તમારી જોડે આવી ગયું કે નહીં, તમે એને સમજી ગયા કે નહીં. જો એ સમજી ગયા તો મારો વેબિનાર સક્સેસ છે. તમે જરૂરી નથી આ જેવો વેબિનાર પત્યો, ફોન લગાવ્યો, સાહેબ મારું રજીસ્ટ્રેશન કરાવી દો, મારું બધું ક્લિયર ડાઉન, એવું નથી. એના માટે વેબિનાર જ નથી. આ વેબિનાર એના માટે છે કે તમે મારા જેવા ઊને શોધો, મને જ નહીં પણ મારા જેવા બીજા 4 ને પૂછો, બીજા 10 ને પૂછો, અને જ્યાં સુધી સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી પૂછો. પણ એના પહેલા ક્યારે ફાઇનલાઇઝ ના કરો. ઇટ ઇઝ અ બિગ ડિસિઝન, ઇટ ઇઝ અ બિગ ડિસિઝન કે જેને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. બધા સ્ટુડન્ટ, બધા પેરેન્ટ્સ એટલું લાઇટલી લઈ લે છે ને, નથી સમજી શકતા ને. તમે કેટલી બધી ફીસ ભરો છો, કેટલા બધા સપના જોયા હોય, એ સપના કોઈ એક કન્સલ્ટન્ટની ગાઈડન્સ ઉપર ચાલશે? એક જ કન્સલ્ટન્ટની ગાઈડન્સ ઉપર ચાલશે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? એ પોસિબલ જ નથી. તમારા એ સપના પૂરા કરવા માટે તમારે મહેનત કરવી પડશે. અમે બધા જ છીએ, હું એકલો જ કન્સલ્ટન્ટ નથી, અમારું કન્સલ્ટન્ટનું ગ્રુપ છે આખું. સો દરેક કન્સલ્ટન્ટ અમે સરખા જ છીએ એવું નથી, પણ અમારા આખા કન્સલ્ટન્ટના ગ્રુપની જોડે તમે ગમે તે કન્સલ્ટન્ટ જોડે જઈ શકો છો, એની જોડે એડવાઇસ લો, એની જોડે પ્રશ્ન પૂછો, એના જવાબો મળે છે, પછી એમાંથી ચૂઝ કરવાનું છે. આ વસ્તુ તમારા દિમાગમાં હોવી જોઈએ. હવે વધારે ટાઈમ નહીં લેતા, ફટાફટ આપણે કન્ટ્રી ઓરિએન્ટેડ જતા રહીએ. કઈ કન્ટ્રીમાં શું હોય છે શું નહીં એની એક થોડું ગાઈડન્સ લઈ લઈએ. સૌથી પહેલા કેનેડા. કેનેડા જ કેમ દર વખતે હું પહેલા લઉં? તો કેનેડા અત્યારમાં ટ્રેન્ડિંગ છે. ઓસ્ટ્રેલિયાની બોર્ડર બંધ છે, ન્યુઝીલેન્ડ સુઈ ગયું છે, એટલે યુએસએ ચાલે છે. યુએસ ના વિઝાનું તમને બધાને ખ્યાલ છે. કેનેડા એટલા માટે ટ્રેન્ડિંગ છે. સૌથી પહેલા મોટી વસ્તુ હું તમને કીધું, ફેબ્રુઆરી 2021 માં કેનેડામાં કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસના ઇન્વિટેશન આયા. કેટલા બધા ઇન્વિટેશન આયા કે જે અમારે તો બિલીવ નહીં બહાર, જે આપણા સ્ટુડન્ટ ત્યાં સ્ટડી કરવા ગયા છે અને એમને ત્યાં એમની એક્સપ્રેસ એન્ટ્રી ભરી છે, એમને જે એક્સપ્રેસ એન્ટ્રી ભરી છે એ એક્સપ્રેસ એન્ટ્રીના બેઝ ઉપર એમને ત્યાંથી પરમેનન્ટ રેસિડેન્સીના ઇન્વિટેશન આયા. કેટલો નંબર? 27,000 in one invitation. It is a huge number. પણ સૌથી મોટી વસ્તુ એ નથી. સૌથી મોટી વસ્તુ એ છે CRS સ્કોરનો જે કટઓફ હતો એ કટઓફ 75 only. It is unbelievable. એટલે કોઈ ક્રાઇટેરિયા જ નહીં. 75 only. 75 એટલે જો તમારી એજ 29 વર્ષ કરતા ઓછી છે, still you are getting 110 points. તો તમે બાકીના બેઝિક ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ કરી લીધા, then you will get your invitation. તો it is like એકદમ ઈઝી થઈ ગયું તમારા માટે. અને અમે તો ડાઉટમાં હતા કે 375 હશે, પણ એની જગ્યાએ તગડો કદાચ એ લોકો ભૂલી ગયા હશે, એની જગ્યાએ 75 નો સ્કોર હતો. બરાબર, તો આ વસ્તુ સમજવાની. અને એના પછી બી કેનેડાએ સ્ટુડન્ટ વિઝા ઉપર જે ગયેલા છે આપણા સ્ટુડન્ટો, ઓલમોસ્ટ હું તમને નંબર કહું, અત્યારમાં એ 75 વાળું ડ્રીમ હવે થઈ ગયું છે. 350 થી 450 નો CRS ચાલી રહ્યો છે, બટ સ્ટીલ એ અચીવેબલ છે, એમાં કોઈ ટેન્શન નથી. તો 350 થી 450 નો જે CRS છે એમાં ફેબ્રુઆરી થી જુલાઈ સુધીમાં બીજા 27,000 ઇન્વિટેશન આવ્યા. તો 54,000 ઇન્વિટેશન આપણા સ્ટુડન્ટોને મળેલા. આપણા એટલે એન્ટાયર વર્લ્ડમાંથી જે કેનેડા જઈ રહ્યા એ લોકોને મળે, પણ 54 છે. અગેન એ લોકોએ બીજા 40,000 ઇન્વિટેશન ઇસ્યુ કરે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ માટે કે જેમની જોડે જોબ ઓફર. તો સમજો તમે કે 94,000 ઇન્વિટેશન, ઓલમોસ્ટ 1 lakh ઇન્વિટેશન નિયરલી ઇન વિધિન અ 1 year સ્પાનમાં, આમ તો 5 થી 6 મહિનાના સ્પાનમાં એ લોકોએ સ્ટુડન્ટ વિઝાના કેન્ડિડેટ ના આપ્યા. તો વાય નોટ કેનેડા શું કામ પોપ્યુલર ના થાય?
સિમ્પલ વસ્તુ છે. એટલે કેનેડા ટ્રેન્ડિંગમાં છે. તમારે આ વસ્તુને સમજવાની છે. કેનેડાની અંદર હવે આપણે કન્ટ્રી સ્પેસિફિક જઈ રહ્યા છે. ફટાફટ હું કમ્પ્લીટ કરીશ, નહીં તો મને બોલવાની મજા આવે, પછી આપણે ચાલુ જ રાખીએ છીએ. કેનેડાની વાત કરું, જે રીતે મેં કીધું ટ્રેન્ડિંગ કેમ છે, તો પીઆર ઓપ્શન અવેલેબલ છે, એટલા માટે ઘણા બધા સ્ટુડન્ટના પીઆર નો ગોલ હોય છે. સેકન્ડ થિંગ, એફોર્ડેબલ ફીસ. કેનેડાની જે ફીસ છે ઇન કમ્પેર ટુ ઓસ્ટ્રેલિયા, યુએસએ, ઇવન ન્યુઝીલેન્ડ ઓર યુકે, એ બધા કરતા ખૂબ જ એફોર્ડેબલ છે. ખૂબ જ એટલે સસ્તું ના કહેવાય પણ એફોર્ડેબલ કહેવાય, કારણ કે સસ્તામાં પછી લોકોને ઇન્ટરેસ્ટ નથી આવતો, બરાબર, લોકોને મોંઘી ફીસ ભરવી હોય છે, તો એફોર્ડેબલ ફીસ છે. 14 થી 15,000 કેનેડિયન ડોલર ની અંદર તમારું 1 યર કમ્પ્લીટ થઈ શકે છે. એ જ વસ્તુ જો હું કન્સિડર કરું ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, ન્યુઝીલેન્ડ, જો કેનેડિયન ડોલરમાં કહું તો $25,000 થી એમનું સ્ટાર્ટ થઈ શકે છે. એટલે તમે સમજો કે ફીસ ની અંદર ખૂબ જ એફોર્ડેબલ કેનેડા છે, અને ધેટ ઇઝ ધ રીઝન મોસ્ટ જે સારામાં સારું રીઝન જે એક આ છે, એફોર્ડેબલ. બીજું, કેનેડાની એક બ્યુટી એવી છે કે ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ ની અંદર you don't need to submit any kind of financial documents. સમજો, તમે ઓસ્ટ્રેલિયા ગણી કરો, ઓસ્ટ્રેલિયામાં તમારે 6 months old ફાઇનાન્સ જોઈએ છે, યુકે 28 days, ન્યુઝીલેન્ડ અગેન 6 months, યુએસએ માં બી તમારે ફાઇનાન્સ બતાવો. કેનેડાની અંદર તમારે ફાઇનાન્સ બતાવવાનું છે. તમારે 1 યર ની ટ્યુશન ફીસ, એ ફીસ પેડ કરી દેવાની છે, અને 1 યર નું લિવિંગ કોસ્ટ એ બી તમારે પેડ કરી દેવાનું છે. એ જે લિવિંગ કોસ્ટ તમે પેડ કરો છો તમારું જ છે. એટલે અગેન તમારે એ વિચારવામાં પૈસા તમારા જ, જે તમે એફડી કરે, બીજું કશું જ નથી. ઇન્ટરેસ્ટ નહીં મળે, પણ $800 પર મંથ તમને મળી છે. તો તમે સમજો કે ખાલી ને ખાલી 1 વર્ષની ટ્યુશન ફીસ તમારે વર્કઆઉટ કરવાની છે. બાકી તો બાળકને મોકલીને એનું લિવિંગ કોસ્ટ તો સિક્યોર કરવું જ પડશે. કેનેડિયન ગવર્મેન્ટ જો એવું વિચારે બાળકનું લિવિંગ કોસ્ટ સિક્યોર કરીએ, તો આપણે તો વિચારવું જ જોશે ને. તો તમે જે $10,000 એઝ અ લિવિંગ કોસ્ટ પે કરી રહ્યા છો અને ટ્યુશન ફી, એટલે બીજું કશું જ નહીં. આટલું પતી ગયું, અને તમારા 6 બેન્ડ છે, ઓલમોસ્ટ તમારા વિઝાની ગેરંટી રહેશે. એટલે કેનેડા મોસ્ટ પોપ્યુલર છે એનું કારણ અગેન ફાઇનાન્સ બી છે. તો ફાઇનાન્સ ની અંદર કોઈ પણ હેઝિટેશન નહીં, સિમ્પલ ફાઇલ હોય છે, ઈઝી ફાઇલ પ્રોસેસિંગ, ઈઝીલી વિઝા મળવા, નો ઇન્ટરવ્યુ, નથિંગ એલ્સ. એટલે ડોક્યુમેન્ટ્સ ના બેઝ ઉપર. હવે અગેન અહીંયા જો આટલું ઈઝી છે, તો હુંને શું કામ પસંદ કરવો છે? આટલું ઈઝી છે તો હું શું કામ? તો એક તો પીઆર ઓપ્શન કોણ આપી શકશે? આગળ જતા પીઆર ના ઓરિએન્ટેડ કોર્સ કોણ લેવડાવી શકશે? કયા સ્ટેટમાં જવું, કયા પ્રોવિન્સમાં જવું, કોણ સમજાઈ શકશે? તો એના માટે તો તમારે હુંની જરૂર છે. પણ એના સિવાય, ચલો એ તો સેકન્ડરી થઈ ગયું, એ તો તમે વિચારો સેકન્ડરી થઈ ગયું. કેનેડાની મોટામાં મોટું ડ્રોબેક ગણો કે પછી લૂપહોલ્સ ગણો શું છે? તો એ બેઝ ઓન ધ ડોક્યુમેન્ટ્સ જ વિઝા આપે. બીજું કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, ઇન્ટરવ્યુ લેતા નથી, તો તમને જજ કેવી રીતના કરશે? તમે જેન્યુઇન સ્ટુડન્ટ છો એ કન્ફર્મ કેવી રીતના કરશે? સિમ્પલ, બેઝ ઓન યોર એસઓપી. અહીંયા આવી ગયા who. જે કન્સલ્ટન્ટ તમને એસઓપી માં જો પ્રોપર સપોર્ટ કરી શકે છે, તો they are the best consultant for you. એસઓપી વિના કેનેડાના વિઝા લાવવા it is next to impossible. જો એસઓપી સ્ટ્રોંગ હશે, હવે તમારી જોડે સ્ટડી ગેપ છે, અથવા તમે પર્ટિક્યુલર કોર્સ લઈને જઈ રહ્યા છો, જો એ કેનેડા એમ્બેસીને તમે બતાવી જ નહીં શકો, તમે પર્ટિક્યુલર કોર્સ કેમ ચૂઝ કર્યો, પર્ટિક્યુલર કન્ટ્રી કેમ ચૂઝ કર્યું, પર્ટિક્યુલર પ્રોવિન્સ કેમ ચૂઝ કર્યું, ત્યાંથી પાછા કેમ આવવાના છો, અથવા તમારો ફ્યુચર ગોલ શું છે, એ જો તમે નહીં બતાવી શકો તમારી એસઓપી ની અંદર, તમારા વિઝા ઉડી જશે. તમારી ફાઇલ ગમે તેટલી સ્ટ્રોંગ હોય, તો એસઓપી ને અન્ડરસ્ટેન્ડિંગ લાવવી જરૂરી હોય છે. સ્ટ્રોંગ એસઓપી એક જ માત્ર એવું છે અત્યારે કે જે કેનેડાની અંદર તમને વિઝા આપી શકશે. તો તમારે કન્સલ્ટન્ટ એવો ચૂઝ કરવાનો છે. હું એવું નથી કે કન્સલ્ટન્ટ તમને એસઓપી બનાવી આપે, એવા કન્સલ્ટન્ટ બી ચૂઝ ના કરો. કન્સલ્ટન્ટ એવા ચૂઝ કરો કે જે તમારી જોડે એસઓપી બનાવવાની કેપેસિટી રાખી શકે, તમને ગાઈડન્સ આપી શકે કે ભાઈ તારે એસઓપી બનાવવાની છે, એમાં જે ચેન્જીસ હોય, એનું જે રિક્વાયરમેન્ટ હોય આપણે ડિસ્કસ કરશું, એની જોડે એટલો ટાઈમ હોવો જોઈએ. જો એ ડાયરેક્ટ એસઓપી બનાવવા છે તો અગેન એની જોડે એટલો ટાઈમ નથી. જો તમારી જોડે એ 1 to 1 ડિસ્કસ કરાવીને એસઓપી બનાવે છે, એ એસઓપી બી ફેલ છે. તમારું નેચર, તમારી રિક્વાયરમેન્ટ એ કન્સલ્ટન્ટ ક્યારે સમજશે? તમારી જોડે 2-3 કલાકની મીટિંગ કરે એસઓપી માટે, ખાલી ને ખાલી એસઓપી માટે, ત્યારે સમજી શકશે. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ પાસ્ટ લાઈફ. તો એસઓપી તમારે જાતે વર્કઆઉટ કરવાની થાય, કન્સલ્ટન્ટ એને બેસ્ટ રીતે રિપ્રેઝન્ટ કરે, તમને લખાવડાવે ને એમાં જેટલા બી ચેન્જીસ હોય એનું 1 to 1 ડિસ્કસ કરે. એની જોડે એની ટીમ હોવી જોઈએ. તમારે પ્રશ્નો પૂછવા જોઈએ આજ, એવું ને કે ભાઈ મારી એસઓપી કોણ લખવાનું? મને વાત કરાવો જરા પહેલાથી.
તો વસ્તુ એ છે કે કેનેડાનું તમે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ રાખો, વિધાઉટ સ્ટ્રોંગ એસઓપી યુ વિલ નોટ ગેટ યોર સ્ટુડન્ટ વિઝા. તો તમારે અન્ડરસ્ટેન્ડિંગ પહેલેથી જ રાખવું પડશે. અને એટલા માટે હું કહું છું કે હું જ્યારે ચૂઝ કરો ત્યારે વાઇઝલી ચૂઝ કરો. કેનેડા તો તમે ચૂઝ કરી લીધું, કન્ટ્રી તો તમે ચૂઝ કરી લીધું, કોર્સ બી તમે ચૂઝ કરી લીધો છે, પણ એસઓપી વાળું હું નહીં મળે તમને. એસઓપી પ્રોપર બનાવી આપે અથવા બનાવશે, સ્ટ્રોંગ એસઓપી રિપ્રેઝેન્ટ કરી શકે એવો કન્સલ્ટન્ટ નહીં મળે તો તમારું કેનેડાનું ડ્રીમ રોડાઈ શકે. તો આ ફોકસ તમારે કરવાનું છે. અગેન હવે કેનેડામાં આટલું જ રાખીએ છીએ. કેનેડાની જે બે કેટેગરી છે હું તમને સમજાવી દઉં. ઇફ યુ હેવ ધ 6 બેન્ડ then you can apply under the SDS, અને 6 બેન્ડ થી ઓછું છે એકાદ બે મોડ્યુલમાં તો then again you can apply under the non SDS. SDS non SDS માં ઘણો મોટો ફરક છે. એ મોટો ફરક એક જ છે, હું બીજા કોઈ ફરકને કન્સિડર નથી કરતો, પણ એક જ ફરકને કન્સિડર કરું છું, વિઝા સક્સેસ રેશિયો. SDS ની અંદર તમારો વિઝા સક્સેસ રેશિયો હાઈ રહે છે. 100% કન્સિડર કરી શકો છો. કન્સલ્ટન્ટ સારો મળે, એસઓપી સારી બનાવી તો 100% ગણી શકો છો. પણ નોન એસડીએસ ની અંદર કોઈ પણ વ્યક્તિ તમને ગેરંટી નહીં આપી શકે. એ કેનેડિયન એમ્બેસી વિચારવાનું કે વિઝા આપશે. ઇવન ધ સ્ટ્રોંગ એસઓપી થી માંડી ઘણી બધી વસ્તુ એની અંદર ગેરંટી નહીં. તમે મને કહો તમારી પ્રોફાઇલ સારી છે ને એસડીએસ માં 6 બેન્ડ લઈને આવો છો, હું તમને ગેરંટી આપી શકું તમારા વિઝા હું લઈ આપીશ, સમજો. પણ હા, જોડે જોડે એકેડેમિક તો જોશે. પાછું એકેડેમિક ઓછું છે ને આવશે તો બી નહીં ચાલે. પણ જો તમારી પાસે 6 બેન્ડ છે, તમારી પ્રોફાઇલ એકેડેમિકલી બી સ્ટ્રોંગ છે, તો તમે કહો તો હું તમને ગેરંટી બી આપી શકું કે તમારા વિઝા આવશે. પણ જો તમે નોન એસડીએસ કેટેગરીમાં હશો તો હું ને કોઈ પણ કન્સલ્ટન્ટ નહીં આપું. કન્સલ્ટન્ટને બી ગેરંટી આપવાનું ગમે, શું કામ ના ગમે, પણ એના હાથમાં હોવું જોઈએ. આમાં હું તમને એસઓપી બી સારી બની આપીશ, બધું જ કરાવી આપીશ, પણ વિઝા એમ્બેસી બેઝ ઓન ધ નોન એસડીએસ એ કયા ક્રાઇટેરિયા ઉપર એસેસ કરે છે એ લોકો જાણે છે. પણ ઘણા કેસની અંદર રિજેક્શન આવતું હોય છે. તો ટ્રાય કરો. એ હું તમને કન્વિન્સ કરવો જોઈએ કે 5.5 ની જગ્યાએ તું 6 માં જા ભાઈ, 6 માટે મહેનત કર, સમજ્યા તમે. એટલે કેનેડાની આ બે કેટેગરી છે, 1 year ટ્યુશન ફી, 1 year ફાઇનાન્સ, નથિંગ એલ્સ. એસઓપી ઇઝ ઓન્લી ધ રિમેનિંગ ફેક્ટર કે જેની અંદર તમારે સારામાં સારો કન્સલ્ટન્ટ શોધવો. યુએસએ ઉપર આવી જઈએ. યુએસએ ની અંદર કેમ જવું જોઈએ? પહેલું તો યુએસએ ની અંદર તમને સૌથી ઓલ્ડેસ્ટ કહેવાય ને કે ભાઈ એજ્યુકેશન સિસ્ટમ જે ગણાય ને તમારે, તો યુએસએ માં તમને મળી રહેશે બધું. વાઇડ રેન્જ ઓફ કોર્સ, એડવાન્સ ટેકનોલોજી, રિસર્ચ, એવરીથિંગ યુ કેન ગેટ ઇન યુએસએ. યુએસએ ની અંદર સૌથી મોટી બ્યુટી એ છે કે એ લોકો તમારું ઇવન તો બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ને ટેન્શન નથી લેતા. તમે મેથ્સ નથી કર્યું, સ્ટીલ ઇફ યુ વોન્ટ ટુ એપ્લાય અંડર ધ એન્જિનિયરિંગ કોર્સ યુ કેન એપ્લાય. તમે સાયન્સ બાયોલોજી નથી કર્યું, સ્ટીલ ઇફ યુ વોન્ટ કે ભાઈ તમારે કંઈક મેડિકલ કોર્સમાં જવું છે, સ્ટીલ યુ હેવ ધ ઓપ્શન એન્ડ યુ કેન ગેટ ધ ચાન્સ ટુ સ્ટડી. તો યુએસએ ની અંદર વાઇડ રેન્જ ઓફ કોર્સ છે. યુએસએ નું સૌથી મોટું બીજું બેનિફિટ કે તમને જ્યારે વિઝા મળે છે then you will get સીધા 5 years વિઝા. આ 5 વર્ષના વિઝા આપણા માટે બહુ થઈ ગયા. આપણે એવું વિચારતા હોઈએ છીએ પછી ભૂખા બોલાવી દઈશું પાછા નહીં આવીએ, આ વિચારીએ. એવું નથી હોતું. 5 વર્ષ પછી સ્ટ્રગલિંગ ફેઝ ચાલુ થઈ જાય, બની શકે કે તમારે પાછા બી આવવું પડે. તો એ બી વાઇઝલી ડિસિઝન લેવાનું છે. હું એમ નથી કહેતો યુએસએ ના જાઓ, યુએસએ જાઓ, ડેફિનેટલી જાઓ, પણ એ ડિસિઝન લેતા પહેલા તમારે વિચારવાનું છે. Then fees flexibility. USA ની અંદર ટ્યુશન ફીસ ની ખૂબ જ મોટી ફ્લેક્સિબિલિટી છે. You don't need to pay the fees before your visa out. આવું પણ આપે, આવું કન્સલ્ટન્ટ અમુક આપતા હોય છે કે ત્યાં જાઓ પછી અમને પૈસા આપો, કશું ટેન્શન નહીં, ફીસ બી બધું અમે ભરશું, એવું નહીં. આ યુએસએ પોતે આપી દીધું કે તમારા વિઝા આવે પછી તમારે ફીસનું ટેન્શન નથી. તો આનાથી વધારે આ તો પેલું સોને પે સુહાગા જેવું થઈ જાય. બરાબર છે કે વિઝા આવ્યા તો ભરશું, ને તો એક ટ્રાય તો કરી લઈએ. પણ યુએસએ માં એકચ્યુઅલી બીજું ફાઇનાન્સમાં બી યુએસએ માં બહુ ટેન્શન જેવું નથી. 1 day ઓલ્ડ બેલેન્સ ચાલે છે, 2 times બતાવવાનું છે. યુએસએ ની અંદર તમને ઘણી બધી ફ્લેક્સિબિલિટી મળી શકે. યુએસએ ઇઝ ઓલવેઝ રિમેન ટોપ મોસ્ટ કન્ટ્રી ફોર એની ઇન્ડિયન્સ. આજની તારીખમાં બી ગમે તેટલા વર્ષો તમે ચેક કરશો ને તો હાઈએસ્ટ સ્ટુડન્ટ યુએસએ જઈ રહ્યા છે. આપણા માટે, ગુજરાતીઓ માટે અથવા પંજાબીઓ માટે ખાલી કેનેડા જઈ રહ્યા છે, બરાબર. પણ બીજા ગુજરાતી અને પંજાબી થી ઇન્ડિયા પતી જશે. હા, એના વિના અધૂરું ખરું. ગુજરાતીના ફાફડા, બરોબર છે, એના વિના ડેફિનેટલી ઇન્ડિયા અધૂરું ખરું. પણ ઇન્ડિયામાં ગુજરાત અને પંજાબ સિવાય બી ઘણું છે. માઇગ્રેશનમાં આપણે બે હાઇલાઇટેડ થયા. ફાઇલો વધારે ઉડવાનું ચાલુ થાય તો કદાચ બની જાય કે પંજાબ થી ચાલુ થઈ ગઈ, એક જ ધારી એમ એવું બની શકે. એટલે માઇગ્રેશનમાં આપણે હંમેશા ટોપ મોસ્ટ છીએ. બટ ડેફિનેટલી યુએસએ ઇઝ ઓલવેઝ ટોપ મોસ્ટ કન્ટ્રી ફોર એની ઇન્ડિયન. અને આજની તારીખમાં બી સૌથી વધારે સ્ટુડન્ટ યુએસએ છે. તો યુએસએ ની અંદર કેમ જાય એના રીઝનો જ આ છે.
5 years visa, fees flexibility, wise કોર્સ સૌથી મોટું વસ્તુ આ છે કે તમને કોર્સની ખૂબ જ મોટી રેન્જ મળે છે. હવે અગેન હું જ્યાં લઈ જઈશ ત્યાં તમને કેવી રીતે જઈશ, why, what, where, when and then who, એ તો પહોંચાડીશ જ. આ વેબિનારનું જે મૂળ મંત્ર છે ત્યાં તો લઈ જ જઈશું. કેમ? તો યુએસએ માં જેમ કેનેડામાં મેં જોયું કે સારામાં સારી એસઓપી બનાવવા માટે તમારે સારામાં સારા હુને પસંદ કરવાનો છે. તો દરેક કન્ટ્રીનો એક એક ડ્રોબેક તો હોય છે. અગેન યુએસએ નો ડ્રોબેક મારે કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. ઇન્ટરવ્યુ, એમ્બેસી ઇન્ટરવ્યુ લે છે, જો તમે ઇન્ટરવ્યુમાં ફેલ ગયા તમારા ઘરે, તો એ કોણ કરાવશે? એના માટે સારામાં સારો કન્સલ્ટન્ટ જોશે તમારે કે જે તમને પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ પ્રિપરેશન કરાવડાવે, જે તમને સમજાઈ શકે કે એમ્બેસીની રિક્વાયરમેન્ટ શું હોઈ શકે. બની શકે પછી એ રિજેક્શન. યુએસએ માં તો કોઈ પણ કન્સલ્ટન્ટ ગેરંટી નહીં આપી શકે. અને યુએસએ માં કન્સલ્ટન્ટ તરીકે અમને બી બહુ મજા આવે. કદાચ રિજેક્શન આવ્યું હોય તો ફીસ ભરી નથી કે ટેન્શન નથી, હેડક નથી, ચલો ફરી ઇન્ટરવ્યુ પ્રિપરેશન, ફરી આગળ વધીએ. પણ એ ફરી ના કરવું પડે. એની જગ્યાએ બેસ્ટ કન્સલ્ટન્ટ ચૂઝ કરો, બેસ્ટ ઇન્ટરવ્યુ પ્રિપરેશન કરો, બેસ્ટ હુ પસંદ કરો ને કે જે તમને પ્રોપર ઇન્ટરવ્યુ પ્રિપરેશન કરાવડાવે અને એક કોન્ફિડન્સ અપાવે, વન ક્રેકમાં હું ઇન્ટરવ્યુ ક્રેક, વન શોટ, બીજો શોટ જ નહીં. તો એ કોન્ફિડન્સ લાવવો જરૂરી હોય છે. અને એ તમને સારામાં સારા કન્સલ્ટન્ટ હશે, એ લોકો એક્સપર્ટ કન્સલ્ટન્ટ હશે, એ તમને ગાઈડન્સ આપશે, ઇન્ટરવ્યુ પ્રિપરેશન કરાવડાવશે. અને ડેફિનેટલી કારણ કે યુએસએ નું ઇવન તો ઇન્ટરવ્યુ પ્રિપરેશનમાં અડધો કલાકના ઇન્ટરવ્યુ પ્રિપરેશન હોતા જ નથી. એ ઇન્ટરવ્યુ પ્રિપરેશન એકચ્યુઅલી પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર તમારો કોન્ફિડન્સ લેવલ. જેમ કે હું વેબિનારમાં જાઉં, હું ઢીલો પડી તો નર્વસ થઈ જાઉં, તો તમને બધાને ખબર પડી જાય કે સાહેબ નર્વસ થઈ ગયા, ના મજા. બરાબર? તો એ કોન્ફિડન્સ લેવલ ત્યાં બી હોવો જરૂરી છે. ત્યાં જેવું કોન્ફિડન્સ લેવલ ડાઉન છો તો એ લોકો એટલા હોશિયાર છે યુએસએ વાળા, એ ખબર નહીં ક્યાંથી આ બધું નોલેજ લઈ આવે છે, પણ એટલા બધા હોશિયાર છે કે તરત જાણી જાય આ ભાઈ ઉડાડો ભાઈ, આ નહીં ચાલે. બરાબર? જે વસ્તુને આપણા સમજવા માટે વર્ષોના વર્ષો વીતી જાય છે. બરાબર? આજે હસબન્ડ અને વાઈફ એકબીજાને ઓળખવા માટે 25 વર્ષો કાઢી લે છે તોય નહીં ઓળખી શકતા, અને પેલો મારો બેટો 2 મિનિટમાં ઓળખી જાય કે આ વ્યક્તિ યુએસએ માટે છે. વિચારો એની જોડે આપણે કેટલું બધું શીખવું જોઈએ. પણ એ જ 2 મિનિટનો કોન્ફિડન્સ લાવવા માટે તમારે સારામાં સારો કન્સલ્ટન્ટ જોઈએ કે જે તમને સ્ટ્રોંગ એટીટ્યુડ આપી શકે, કે જ્યારે તમે ઇન્ટરવ્યુ પ્રિપરેશનમાં જાઓ ત્યારે તમારી એક કોન્ફિડન્સ હોય કે ભાઈ કોઈ બી પ્રશ્ન પૂછજો, હું એનો જવાબ આપીશ. એક કોન્ફિડન્સ હોવું જરૂરી. યુકે અગેન અત્યારમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, અને એક વખત 2009માં ટ્રેન્ડિંગ ચાલતું હતું. 2009માં એટલું બધું ટ્રેન્ડિંગ હતું કે એવું કહેવાતું કે ટ્રેક્ટરો ભરીને આણંદથી તો એરપોર્ટ ઉપર લોકો આવી જતા. આણંદથી તો અડધી પબ્લિક યુકે વખત જતી રહી હતી. બરાબર છે? આણંદ, વિદ્યાનગર, નડિયાદ, આ માટે તો યુકે મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન ઇન 2009. ઘણા બધાના છોકરાઓ આજુબાજુ તો ખબર પડે કે આ સવારમાં 3 છોકરા જતા રહે બાજુમાં, એ તો યુકે જતા રહે, રાતોરાત જાય. આટલી હદ 2009માં હતું, પણ એ મિસ્ટેક હતી. યુકે ની મોટી મિસ્ટેક હતી. યુકે એ વખતે પ્રાઇવેટ કોલેજીસને છૂટો દોર આપી દીધો. પ્રાઇવેટ કોલેજીસે ઘણા બધા માલ ફંક્શન કર્યા, ફીસ પેમેન્ટમાં આમ તેમ, ઘણા સ્ટુડન્ટ ત્યાં ગયા, ભરાઈ ગયા, પસંદ ગયા. ત્યાં ગયા ખબર પડી કોલેજ જ નહીં, અથવા કોલેજે તો એક નાનકડી ઓફિસ 300 સ્ક્વેર ફૂટની છે ને એમાં મને ભણાવે. એટલે આવી બધી કોલેજો કેવી રીતના ચાલે ને આવી એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતના ચાલે? પણ યુએસએ અરે યુકે એ 2009ના ફેલર ઉપરથી હા કન્સલ્ટન્ટો કમાયા, અમે નતા કમાઈ શક્યા કારણ કે અમે ફિલોસોફીમાં માનતા હતા કે ભાઈ ના આવું નથી કરવું, કારણ કે અમને એ વખતે ખ્યાલ હતો. અફસોસ થાય છે થોડો કે કમાઈ લીધું તો સારું હતું, પણ સામે એક ઇથિક્સ અને એક ફિલોસોફી, એક આપણું ઇથિક્સ હોવું જોઈએ કે કોઈનું ભવિષ્ય ના બગડે એના ઉપર આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો એ ફિલોસોફીને અમે હજુ બી વળગી રહ્યા છીએ. તો સમજો કે યુકે એની એરર સુધારી અને અગેન 2019 થી એ લોકોએ કમબેક કર્યું અને વર્ક પરમિટ સ્ટાર્ટ કરી. યુકેમાં વર્ક પરમિટ મળતી હોય એટલે મોટાભાગના ખુશ થઈ જાય અને જવા તૈયાર થઈ જાય, કારણ કે યુકે બહુ જ સારું હોય છે બાબતમાં. તમે ત્યાં ખરેખર મલ્ટીકલ્ચરલ થી માંડી અને ઇન્ટરનેશનલ એક્સપોઝર જેન્યુઇનલી લેવું હોય તો યુકેમાં તમે જઈ શકો. એટલે વર્ક પરમિટ તો એક તો આપી યુકે, એ મોટું એમને વર્કઆઉટ કરી આપ્યું. બરોબર? એટલે ગવર્મેન્ટે અને સૌથી મોટો બીજો બેનિફિટ એ કરી આપ્યો કે પ્રાઇવેટ કોલેજીસને નલિફાય કરી, એ સિસ્ટમ બંધ કરી દીધી. અત્યારમાં યુકે જે ચાલે છે એ બેઝ ઓન ધ યુનિવર્સિટી લેવલ, ગવર્મેન્ટ ફંડેડ અથવા ગવર્મેન્ટ એસોસિએટેડ કોલેજ યુનિવર્સિટી ચાલી રહી છે, અને જેના કારણે અમે બી કોન્ફિડન્સથી બીઇંગ કન્સલ્ટન્ટ કહી શકું તમે સારી જગ્યાએ જઈ રહ્યા છો, સારે તમારો કોલેજ કે યુનિવર્સિટી બંધ નથી થવાની, એ કોન્ફિડન્સ અમને બી છે. બરાબર? એટલે યુકે અત્યારમાં એટલા માટે ચાલી રહ્યું છે. 2 યર્સની વર્ક પરમિટ તો છે. બીજું જો બેચલર કરીને માસ્ટર્સ માટે જાવ તો 1 યરનું માસ્ટર કોર્સ, એ બી સારું છે. ચાઇલ્ડને સાથે લઈને જઈ શકો છો.
એ તમને એક મોટો બેનિફિટ થાય. મારે કહેવાનું રહી ગયું કેનેડાની અંદર તમે સ્પાઉસને સાથે લઈ નથી જઈ શકતા. જો 12th માટે છે તો સ્પાઉસનું ટેન્શન નથી, પણ બીજા કોઈ સ્ટુડન્ટ માટે છે તો સમજો કે કેનેડામાં તમે ડાયરેક્ટ સ્ટુડન્ટ વિઝામાં સ્પાઉસને સાથે નહીં લઈ જઈ શકો. યુએસએમાં બી અગેન તમે સાથે નહીં લઈ જઈ શકો. એના માટેની તમારે સેપરેટ એપ્લિકેશન કરવી પડશે. તો એના માટે બી હું જોઉંશે, કારણ કે એને ખબર હોવી જોઈએ કે કેનેડામાં સ્ટુડન્ટ ડિપેન્ડન્ટની ફાઇલ કેવી રીતના નાખવી. હવે સ્ટુડન્ટ વિઝાની ફાઇલ એને નાખી અને ડિપેન્ડન્ટની ફાઇલ બીજો કન્સલ્ટન્ટ નાખશે, કઈ રીતના ચાલશે? તો બધી જ સર્વિસીસ એક ગ્રુપની અંદર મળે એ જરૂરી છે. અને એટલા માટે કે ભાઈ મારી ફાઇલ નાખી, ડિપેન્ડન્ટની ફાઇલ, મારા પેરેન્ટ્સની ફાઇલ, આ દરેક ફાઇલ માટે કન્સલ્ટન્ટ એક જ હોય. એ તમારા માટે જેમ ફેમિલી ડોક્ટર હોય એમ ફેમિલી કન્સલ્ટન્ટ બી હોવો જોઈએ. પણ અહીં જોડે બધી હશે સર્વિસીસ તો જ તમને આપી શકશે. યુકે ની અંદર તમે સ્પાઉસને સાથે લઈ જઈ શકો માસ્ટરમાં, એ તમારા માટે એક બેનિફિટ છે. વર્ક પરમિટ મળે છે, ચાઇલ્ડનું એજ્યુકેશન તમને ફ્રી મળે છે. યુકે નું સૌથી અત્યારમાં જમા પાસું કહી શકાય ગુજરાતીઓ માટે તો એ છે કે વિધાઉટ IELTS પણ અમુક યુનિવર્સિટી એડમિશન આપી રહી છે. હવે આ વિધાઉટ IELTS નું બી હમ્બગ છે. ઘણા કન્સલ્ટન્ટ અને ઇવન અમે બી એ કરીએ છીએ, અને પછી વિધાઉટ IELTS ની પાછળ એક નાનકડો સ્ટાર મારીએ. પણ એ સ્ટારને તમારે સમજવાનું છે કે શું છે. વિધાઉટ IELTS એવું ડાયરેક્ટ નથી, તમારો MOI બેઝ ઉપર તમારું સ્ટડી ઇંગ્લિશ મીડિયમમાં હશે અને એ પ્રૂવ થશે કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન તમારું ઇંગ્લિશમાં છે અને એ પાછું બહુ જૂનું ન આવું, તો એના બેઝ ઉપર તમને અમુક ઇન્સ્ટિટ્યૂટો MOI ના બેઝ ઉપર તમને એડમિશન આપી શકે. તો ઇટ ઇઝ નોટ વિધાઉટ IELTS, it is your on your language proficiency. If you have the language proficiency, you need to prove on the documentary evidence. If તમે prove કર લો છો, then you can get without IELTS UK student visa as well અને એડમિશન બી. એ જ રીતના UK માં MOI પ્લસ Duolingo બી ચાલે છે, જે લિટલ બીટ ઇઝી ઇન કમ્પેર ટુ એવરીથિંગ. 2-3 દિવસના કોર્સ કરિક્યુલમમાં તમે બધું સમજી જાઓ એટલું Duolingo બી અમે કરાવીએ છીએ. Then again હવે PT IELTS ના ઓપ્શન બી UK માં, તો UK ની અંદર લેંગ્વેજમાં તમારે વાઇડ ઓપ્શન, Duolingo, IELTS, PT, then MOI, તો તમને ઘણું બધું મળી શકે. UK ની અંદર બી અગેન SOP અને ઇન્ટરવ્યુ. UK માં એમ્બેસી ઇન્ટરવ્યુના ચાન્સીસ બહુ ઓછા હોય છે, બટ તમારા SOP ઉપર તમારી યુનિવર્સિટી એડમિશન આપી રહી છે. તમારા ઇન્ટરવ્યુ પ્રિપેરેશન ઉપર જ SOP પ્રિપેરેશન ઉપર અને ઇન્ટરવ્યુ પ્રિપેરેશન તમને એડમિશન મળે. હવે આ જો પ્રોપર રીતે તમને મળી જાય, પ્રોપર ગાઈડન્સ, તો એના માટે બી તમારે સારું હોવું જોઈશે કે જે તમને SOP ને ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કરાવી શકે. અગેન UK આટલું જ છે. UK માં PR નો ઓપ્શન નથી, તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આવી ગયું ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા માટે અત્યારમાં એવું કહેવાય છે ફટાફટ ઓસ્ટ્રેલિયા 1.5 વર્ષથી બંધ છે. ઓસ્ટ્રેલિયા એવું લાગી રહ્યું છે કે બંધ છે, પણ ઓસ્ટ્રેલિયા ટેકનિકલી બંધ નથી. ઓનલાઈન એજ્યુકેશનમાં ઓસ્ટ્રેલિયા ચાલુ છે. અત્યારમાં ઓસ્ટ્રેલિયામાં એડમિશન લો, ઓનલાઈન અહીંયા ભણો, આગળ જતા તમને વર્ક પરમિટના ક્રાઇટેરિયા બધું જ મળશે. બટ એ રિસ્ક કોણ લે? $30,000 ની ફીસ કોણ ભરે? એ થોડું રિસ્કી છે. એટલે ઓસ્ટ્રેલિયા સાયલેન્ટલી ચાલુ છે. બટ પેલું કહેવાય તો લકી રાખજો આરસની તકતી પર, એવી વાત કરું તો હું તમને કહું કે આવતું વર્ષ અથવા એના પછીનું વર્ષ જેવું કોરોના ગયું, ઓસ્ટ્રેલિયા જેટલું બૂમિંગ બીજું કોઈ કન્ટ્રી નહીં હોય. ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ જશે. કેમ કે ઓસ્ટ્રેલિયાની 3rd લાર્જેસ્ટ ઇન્કમ જે છે એ સ્ટુડન્ટ વિઝા, ઓવરસીઝ એજ્યુકેશન છે. હવે એ આખી 1.5 વર્ષથી અમની જતી રહી. તમને એ લાભી ક્યાંથી? તો હવે એને બૂમિંગ કરવું પડશે અને ડેવલપ કરવું પડશે. એમને વિઝા રેશિયો વધારવો પડશે, ઇઝીલી વિઝા આપવા પડશે. આ બધું જ્યારે થશે એટલે આવતું કદાચ બની શકે કે 1 વર્ષ પછીનું વર્ષ જે છે અથવા આવતા 2 વર્ષ કે 3 વર્ષ જે છે ઓસ્ટ્રેલિયાના બી રહી શકશે. અત્યારમાં કેનેડા ફોકસમાં રાખો, 2-3 વર્ષ પછી બીજું બાળક હોય તો એના માટે તમે ઓસ્ટ્રેલિયા ફોકસમાં રાખો, એટલે ઓસ્ટ્રેલિયા ચાલશે. ઓસ્ટ્રેલિયાની અંદર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ બહુ જ રિજિડ છે. ફાઇનાન્શિયલના બેઝ ઉપર તમારા વિઝા બી રિજેક્ટ થઈ શકે છે. 6 મંથ ઓલ્ડ ફંડ જોઈએ છે તમારે, બરાબર છે? એ તમારે સમજવાનું. થર્ડ પાર્ટી ફંડ નહીં ચાલે. એજ્યુકેશન લોન લઈ શકો છો તમે. 25 to 30 lakhs નું ફંડ જોશે 6 મંથ ઓલ્ડ. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. સો યુ નીડ ટુ પ્રિપેર યોરસેલ્ફ બિફોર. જ્યારે કે તમે વિઝા નાખવાનું વિચારો છો ઓસ્ટ્રેલિયા જાવ તો 6 મહિના ઓલ્ડ ફંડ ક્યાંથી લાવશો? 10 લાખ તો 10 લાખ, તમે 20 લાખની લોન લઈ લીધી, 10 લાખ બીજા ક્યાંથી લાવશો? તો ઓલ્ડ ફંડને કેવી રીતના મેનેજ કરવું એ તમારે એડવાન્સમાં વિચારવું જોઈએ. સેટિંગ ને મેનેજ કરવું જોઈએ. સેટિંગ તો તમારા છેલ્લા દિવસે જ થવાના, પણ મેનેજ તમારે કરવાનું છે. જેન્યુઅલી તમારા ફંડના કારણે તમારી ફાઇલ ના આવવી જોઈએ. ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી મોટો બેનિફિટ 2 વર્ષની વર્ક પરમિટ, રિજનલમાં જાવ તો 2+1 3 years ની વર્ક પરમિટ, અને PR નો ઓપ્શન ઓપન છે, બટ લિમિટેડ કોર્સ ઓપ્શન. અગેન યાદ રાખજો, PR માટે ઓસ્ટ્રેલિયાની અંદર લિમિટેડ કોર્સ ઓપ્શન હોય છે. તમે એ કોર્સ ઓપ્શન ચૂઝ કરવામાં મિસ્ટેક કરી દીધી, તમારા PR ની, જો આપણે પ્યોર ગુજરાતીમાં વાત કરું અથવા બોમ્બેની ભાષામાં, તો વાટ લાગી જશે. બરાબર છે? એ વાટ ના લાગે, કારણ કે ઓસ્ટ્રેલિયા કોસ્ટલી છે યાર. 2 વર્ષનું સ્ટડી તમને $50-60 હજાર માં પડે છે.
હવે 30 લાખ 35 લાખ ખર્ચા પછી તમારે 2 વર્ષનું વર્ક પરમિટ લઈને પાછું આવવું પડે કે ના પોસાય being ગુજરાતી. ગુજરાતી તો રિટર્ન્સ માંગે જ અને રિટર્ન્સમાં એમને પીઆર આપવું જ જોઈએ, પણ એ પીઆર કઈ રીતના મળશે એ તમારે એડવાન્સમાં વિચારવાનું છે, બરોબર. એના માટે સારામાં સારા કન્સલ્ટન્ટને તમારે ચૂઝ કરવાનો છે જેને ખબર છે કે પીઆર ની પોઈન્ટ સિસ્ટમ શું છે, એજના 30 પોઈન્ટ, ક્વોલિફિકેશનના 15 પોઈન્ટ, લેંગ્વેજના 15 પોઈન્ટ, તો એને ખબર હોવી જોઈએ. એને ખબર જ ન હોય તો કેવી રીતના ચાલશે. થોડું ફાસ્ટ જઈશું. અગેન ઓસ્ટ્રેલિયાની અંદર એસઓપી એન્ડ જીટીયુ, ઓસ્ટ્રેલિયાની અંદર એમ્બેસી ઇન્ટરવ્યુ બી ક્યારેક ક્યારેક આવી શકે છે. જીટીયુ ક્રાઇટેરિયા મેચ કરવા પડે. જો તમને તમારા કન્સલ્ટન્ટને ખબર નથી તો તમને શું કરે છે, બરોબર છે. ઓસ્ટ્રેલિયાની અંદર સ્પાઉસને લઈને તમે જઈ શકો છો, પણ યાદ રાખો એક તો માસ્ટર ડિગ્રી, બીજી વસ્તુ 1 યર ઓલ્ડ મેરેજ. હવે આમાં બી કઈ પ્રોબ્લેમ થયો તમારી ફાઇલ બી ઉડી શકે છે. મેક શ્યોર ઓસ્ટ્રેલિયાની અંદર રિજેક્શન વાળી ફાઇલ હશે. એક વખત તમારું ઓસ્ટ્રેલિયામાં રિજેક્શન આવ્યું તો એટલું સમજો કે ફરી ઓસ્ટ્રેલિયા જવાનું સપનું ઓલમોસ્ટ તમારે ભૂલી જવાનું. જીટીએ ક્રાઇટેરિયાનો એક મોટો ક્રાઇટેરિયા એ બી છે કે પ્રીવિયસ રિફ્યુઝલ ઇન ઓસ્ટ્રેલિયા જે હશે તો તમારે અગેન રિફ્યુઝલના ચાન્સ લઈને ચાલવાનું. એટલે જો રિફ્યુઝલ હોય તો બીજી કન્ટ્રી પકડો અથવા પ્રોપર કન્સલ્ટન્ટ પકડીને સમજો કે આગળના રસ્તા શું છે. એનજેડ માટે આપણે બહુ વાત નહીં કરીએ, ઓલમોસ્ટ બંધ છે. વર્ક પરમિટ 2 વર્ષ 1 to 2 years ની મળે છે. એનજેડ ની અંદર ઇન્ટરવ્યુ આવે છે, એમ્બેસી ઇન્ટરવ્યુ બી આવે છે. તમારે એ વસ્તુ પર ફોકસ કરો. એનજેડ ની અંદર ઇન્ટરવ્યુ પ્રિપેરેશન બી બહુ મહત્વનો ભાગ છે. અગેન એ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કોણ કરાવી શકે તો એ તમને સારામાં સારા કન્સલ્ટન્ટ હશે એ જ કરાવશે. ફાઇનલી ફ્રેન્ડ્સ, હું આશા રાખું કે તમારું લગભગ પોણા 2 કલાક થશે. પોણા 2 કલાક મેં 1.5 કલાકનું કમિટમેન્ટ લઈને કર્યું હતું. પ્રેક્ટિસ કરી નથી એટલા માટે ખ્યાલ ના આવ્યો કે પોણા 1.5 કલાકમાં પતશે કે નહીં. થોડું વધારે થઈ ગયું છે તો એ બદલ માફી માંગુ છું, પણ હોપ કે તમે એન્જોય કર્યું આ વેબિનાર કે જેમાં કદાચ અમુક લોકોના મનમાં હવે ઇન્સ્ટેડ ઓફ હાઉ, વાય, વોટ, વેર, વેન એન્ડ હુ, એ હુ હોવું જોઈએ તો એ હું છું એવું નહીં, પણ યસ મને બી ચાન્સ તમે આપી શકો છો, મને બી તમે મળી શકો છો. મિનિટ્સ ઓફ મીટિંગ આપણે આ મીટિંગ જ કરીએ છીએ વેબિનારમાં. બીઇંગ પ્રોફેશનલ આ વસ્તુ કરીએ, સેમિનારમાં ની જરૂર નથી હોતી, પણ બીઇંગ ઇન વેબિનાર મારે જ્યારે તમારાથી છૂટું પડવું હોય તો શું કર્યું આપણે આખું વેબિનારની અંદર એ સમજાવવું જરૂરી છે. તો સૌથી પહેલું મિનિટ ઓફ મીટિંગ ની અંદર આપણે કન્ટ્રી સિલેક્શન કન્ફર્મ કર્યું કે તમારે કન્ટ્રી સિલેક્શન પ્રાયોરિટીમાં કરવાનું છે, કઈ રીતના કરવાનું છે, આ તમારું જોડે હોવું જોઈએ. આગળ પ્લાનિંગ, સર આગળ સર પ્લાનિંગ તમારી જોડે હોવું જોઈએ કે કેટલું એડવાન્સમાં તમે પ્લાન કરશો. 20 વર્ષ એડવાન્સમાં પ્લાનિંગ ના કરવાનું, 1-2 વર્ષના એડવાન્સમાં પ્લાનિંગ કરવાનું, બરાબર. હું ને કઈ રીતના પસંદ કરતો સૌથી આ મિનિટ્સ ઓફ મીટિંગ નો એટલે કે આ વેબિનાર નો એક મહત્વની કડી એ છે કે કેવી રીતે જઈશ ને ભૂલવું હશે, એના આન્સર લેવા હશે તો તમારી જોડે બેસ્ટ હુ હોવો જોઈએ. આ બેસ્ટ હુ જો હશે તમારી જોડે તો તમને વાય, વેર, વોટ અને વેન ના આન્સર મળી જશે. એ આન્સર મળી ગયા તો તમારે કેવી રીતે જઈશ પૂછવાની જરૂર નહીં પડે. તો હું ને કેવી રીતના પસંદ કરવો એ આ એક વેબિનારનો બેઝ પોઈન્ટ હતો. પીઆર પાથવે તમને ખબર હોવા જોઈએ. તમારે પીઆર નથી બી લેવા તો બી આગળના પાથવે તમે પૂછી શકો છો. અમુક લોકો ખાલી ક્વોલિટી એજ્યુકેશનમાં માનતા હોય કે ભાઈ મારે પાછું જવાનું, ધેન ઇટ ઇઝ ઓકે, બટ સ્ટીલ જે લોકોને પીઆર નો ગોલ છે તો તમે બિફોર સ્ટડી વિઝા અહીંથી ત્યાં જાઓ એ પહેલા તમને પીઆર નું ખબર હોવી જોઈએ કે ભાઈ મારું પીઆર થશે કે નહીં, એના પોઈન્ટ ક્રાઇટેરિયા કયા છે. ફાઇનાન્સ પ્રિપેરેશન, અગેન ફાઇનાન્શિયલ પ્રિપેરેશન તમે એડવાન્સમાં કરો ઇન્સ્ટેડ ઓફ લાસ્ટ ડે ઉતાવળ કરવાની જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટો કરે એવું ના કરો. એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને કેવું છે, આપણે ગુજરાતી શબ્દો, મને ગુજરાતી બહુ જ ગમતું હોય છે, તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે, રેલો આવે ત્યારે દોડે. જ્યાં સુધી રેલો ના આવે ત્યાં સુધી એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ મારો ના દોડે. મેં પોતે બી એન્જિનિયરિંગ કર્યું છે અને મેં બી આવા રેલાને અનુભવેલો છે કે લાસ્ટ મોમેન્ટ ઉપર આખી રાત જાગવાનું, પણ જ્યાં સુધી રેલો ના આવે ત્યાં સુધી 1-1 કલાકની મહેનત તો હું નહીં જ કરું. તો આ મેન્ટાલિટી બીઇંગ પેરેન્ટ્સ આપણે નથી રાખવાની. બીઇંગ પેરેન્ટ્સ આપણે સમજવાનું છે કે એડવાન્સ પ્રિપેરેશન કેવી રીતના થઈ શકે. હું મારા બાળકના ભવિષ્યને સિક્યોર કરવા માટે કેટલી મહેનત કરીશ. 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ તમે બાળકને મોટું કરવા મહેનત કરી છે. શું તમે બીજા 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ નહીં આપો? સમજો કે 20 વર્ષ જો તમે તમારા બાળક પાછળ, બાળકના ભવિષ્ય પાછળ આપો છો, તમારે વધારે નહીં પણ એટલીસ્ટ 2-3 ડેઝ આપી દો. એ 2-3 ડેઝ સરસ કન્સલ્ટન્ટને શોધવાનો પ્રયત્ન કરો અને આ પ્રશ્નોના સમાધાન લઈ લો. એટલીસ્ટ આટલું કરો પ્લીઝ. હું દિલથી રિક્વેસ્ટ કરું છું. ડાયરેક્ટ ફાઇનલાઇઝ ના કરો. અને તમારા સ્ટુડન્ટને જે પસંદ કર્યું એ કદાચ એ બી સારું છે તો ચેક કરી આવો ને, પૂછી આવો. આટલી વસ્તુ પૂછવામાં શરમ ના રાખો. એક તમારી શરમ તમારા બાળકનું ભવિષ્ય બગાડી શકે.
એટલે શરમ નહીં રાખો, બિંદાસ પૂછો. તમે હોશિયાર છો એવું નહીં ગણવાનું. તમે એ જ રીતે જો 11% છો, મારું આ વિઝાનું બિલ નથી, તમારું વિઝાનું બિલ છે, તમે મને કાઢી સાહેબ દરેકે દરેક નાનામાં નાનું સિલી પ્રશ્ન બી હોય તો બી પૂછો કે ભાઈ મારો બાળક ત્યાં જાય તો એને કયું સિમ કાર્ડ વાપરવું, આ બી પ્રશ્ન પૂછી શકો. કોઈ પેરેન્ટ્સ મને આજ સુધી પૂછતું નથી, એ ખબર નહીં કેવી રીતે મેનેજ કરી લે, પણ પ્રશ્નો હોવા જોઈએ. સિલીમાં સિલી ક્વેશ્ચન તમે કાઉન્સિલરને પૂછો, કન્સલ્ટન્ટને પૂછો, બરાબર છે. તો લેંગ્વેજ પ્રિપેરેશન અગેન કે તમે એ આ બધા બી ક્રાઇટેરિયા કેટલી એડવાન્સમાં લેંગ્વેજ પ્રિપેરેશન કરવી જોઈએ, કેવી રીતના કરવી જોઈએ, આ બહુ જ મહત્વની વસ્તુ છે. તો આ વેબિનારની જે મેઇન પોઈન્ટ છે આ છે. દેન આના સિવાય કદાચ આ વેબિનારથી તમને એવું લાગે કે હજુ વધારે જાણવું છે અથવા મને પર્સનલી મળવું છે, તો હું અમદાવાદ ઓફિસ ઉપર હોઉં છું. એના સિવાય એવરી મંથ મારી બરોડા, સુરત અને વિદ્યાનગર વિઝિટ હોય છે. તો મારી 3 બ્રાન્ચ ઉપર હું મંથમાં એકવાર વિઝિટ કરું છું. તો તમે હું વિઝિટ કરું એટલે પેપરમાં નથી આપવાનો કે હું આવવાનો છું. તમારે જો મને મળવું છે તો તમે એટલીસ્ટ બિંગ પેરેન્ટ્સ બી તમારે મને મળવું છે તો તમે એક કામ કરી શકો કે મારો વોટ્સએપ નંબર અથવા મારો મોબાઈલ નંબર જે કંપનીનો છે 8866880707, આ નંબર નોટ ડાઉન કરી લો. 8866880707. તમે ચેટમાં બી નાખી દો તો તમે આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. મારી ટીમમાંથી તમે કહી દો કે સાહેબને મળવાનું છે, બરોડા, સુરત કે વિદ્યાનગર એ આવે છે, તમને કહેજો તો હું જ્યારે બી આવીશ તો તમને સામેથી અમે કોન્ટેક્ટ કરી લઈશું કે અમે આવવાના છીએ અને તમને મળી લઈશું, બરોબર. પણ તમારે કઈ બી ક્વેરી હોય તમે ત્યાં મને 1 to 1 બી પૂછી શકો છો. મારી બી જવાબદારી બને છે કે તમને ટાઈમ આપું, એટલે હું બગાડી દઈશ, ફટાફટ કરી દઈશ એવું નહીં હોય. એક વખત આવું, જો કદાચ નહીં મેળ પડે તો બીજી વાર આવીશું. એટલે મંથમાં મારી વિઝિટ હોય છે. આના સિવાય દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને કહું કે વી પ્રિપેર્ડ અ મટીરિયલ, બરોબર. જો સેમિનારમાં અમે મટીરિયલ હેન્ડ ટુ હેન્ડ આપીએ છીએ, એ પોસિબલ નથી, પણ તમે અહીંયા આયા છો, વિઝિટ કરી છે તો એક મટીરિયલ અમારે આપવાનું હોય તો અમે એક લેંગ્વેજ IELTS ની એની પ્રિપેરેશન કરતા હોય તો એના માટે એક લેંગ્વેજ બુક બી પ્રિપેર કરેલી છે. એ હું તમને નેક્સ્ટ વીકમાં પહોંચાડી દઈશ. જેટલા લોકો વેબિનાર અટેન્ડ કરે છે, જેને જોઈએ છે એ મને જ્યારે પૂછશે ત્યારે એને મળી જશે. કઈ રીતે પૂછવાનું એ બી હું તમને કહી દઉં છું. એટલે એક તો એ છે, પ્લસ દરેકે દરેક મટીરિયલ દરેકે દરેક કન્ટ્રી વાઇઝ, કન્ટ્રી સ્પેસિફિક અમે રેડી કરેલું છે અને પ્યોરલી ઇન ગુજરાતીમાં વિથ ઈચ એન્ડ એવરી FAQs. આ બધા જ પ્રશ્નો એમાં છે જ. એટલે એ તમારે મટીરિયલ જોઈએ છે તો સોફ્ટ કોપી રેડી છે આપણી જોડે. તમે ખાલી WhatsApp નંબર ઉપર affable aspire 2021 લખી અને હાય મોકલી દેજો. એ તમે મોકલશો એટલે તમને અમારી ટીમ એ મટીરિયલ WhatsApp અથવા ઈમેલ કરી આપશે. અમારી ટીમ તમારી જોડે કોઓર્ડિનેટ કરી લેશે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. પહેલા તો આટલું બધું તમે મને સાંભળ્યું. ઓલમોસ્ટ 2 કલાક 10 મિનિટ બાકી રહી છે, પણ આપણે 10 મિનિટ હવે ક્લોઝ વધારે ખેંચવું નથી. ખેંચવું હોય તો એક્ચ્યુઅલી કેવું છે કે હજુ બીજા 4-5 કલાક અથવા 8 કલાક જોઈએ, કારણ કે એક એક કન્ટ્રી 1.5 કલાક લે છે. હું તમને પ્રોમિસ કરું છું, મારા બી જે કોન્ફિડન્સ છે અને તમારા ફીડબેક, તમે મને ફીડબેક આપો કે ખરેખર તમને મજા આવી અથવા ખરેખર તમને નોલેજ મળ્યું છે આમાંથી. તમારા ફીડબેકના બેઝ ઉપર અમે કન્ટ્રી સ્પેસિફિક ફરી વેબિનાર અરેન્જ કરશું કે જેમાં 1.5 કલાક હું ખાલી કેનેડાને આપીશ, જેમાં 1.5 કલાક હું પોતે જ આપીશ. મેં પહેલા નક્કી એવું કર્યું હતું કે હું આ એક જ વેબિનાર લઈશ, આના પછી કદાચ નહીં આપી શકું, બરાબર છે. પણ નાવ જો તમારું ફીડબેક સારું હશે, જો તમને એમ લાગે છે કે મને સાંભળવું છે અને તમને એમ લાગે છે કે મારા તરફથી તમને કંઈક બેનિફિટ થશે, તો ડેફિનેટલી આઈ પ્રોમિસ યુ, બેઝડ ઓન યોર ફીડબેક I will arrange the separate webinar for Canada, USA, UK, New Zealand અને ઓસ્ટ્રેલિયા. આના માટેના અને ઇવન તો યુરોપ. તો અમે આના માટેના સેપરેટ 1.5 કલાક કે 2 કલાકના વેબિનાર ફ્યુચરમાં રાખશું. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમારું ફીડબેક જરૂરથી આપજો. ડાયરેક્ટલી નીકળી જવાની જગ્યાએ ચેટ બોક્સમાં થોડું કંઈક લખજો. તમારા સજેશન હોય કંઈ બી તો એ લખી શકો છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. લવલી.